નમસ્તે વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું સંજય રમેશભાઈ મકવાણા એટલે કે SRM આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડિયો લેક્ચરથી આપણે રિઝનિંગના એક નવા જ ટોપિકની છે એ શરૂઆત કરવાના છીએ અને રિઝનિંગના એ ટોપિકનું નામ છે ઉંમર આધારિત પ્રશ્નો અથવા દાખલાઓ. રિઝનિંગનો આ ટોપિક છે એવું શું કામ કીધું તો કે હમણાં જે CCEનો નવો સિલેબસ આવ્યો છે એમાં આ ચેપ્ટરને રિઝનિંગની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, બરાબર. બાકી મેથ્સની અંદર હોય તો એ વાંધો નથી. અને આપણો તો પ્રશ્ન શું છે કે પરીક્ષાની અંદર ઉંમર આધારિત પ્રશ્ન આવે તો આપણે જવાબ આવવો જોઈએ, એ ગણિતનો હોય કે રિઝનિંગનો હોય, બરાબર ને. તો આ ટોપિક આપણે વ્યવસ્થિત રીતે ભણવાના છીએ, શીખવાના છીએ અને સાથે સાથે દાખલાની અંદર એક્સ કઈ રીતે ધારવો એ શીખવાનું છે. અને અહીં દરેક દાખલાઓ જે છે એને આપણે બેઝિક મેથડથી ગણવાના છીએ. કોઈ એવું કહેતું હોય કે સાહેબ ઓપ્શન ઉપરથી ગણાવી દો, તો હું એવું કહીશ કે ઓપ્શન ડી જ્યારે જવાબમાં આવતો હોય ત્યારે ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી તમે ચેક કરતાં કરતાં ડી સુધી પહોંચો તો 4 દાખલા ગણવા પડશે અને એમાં કેટલો સમય તમારો કન્ઝ્યુમ થાય છે એ ક્યારેક ચેક કરી લેજો, બરાબર. અને હું વારંવાર કહીશ કે પરીક્ષાની અંદર પેપર 100 માર્ક્સનું હોય તો 100માંથી 100 મેરિટ લઈ આવવાનું નથી અને એટલાય ક્યારે મેરિટ પણ અટકતું નથી. ધારો કે આપણે પર્ટિક્યુલર CCEની વાત કરીએ તો હું એવું માનું છું કે તમે 60 પ્રશ્નો જો સાચા ટીક કરશો ને તો તમે એ પ્રિલિમ્સની અંદર ક્વોલિફાય થઈ જશો. તો 40 પ્રશ્નોને તમારે ટચ ભી નથી કરવાના. કોન્ફિડન્સ હોવો જોઈએ. એની કોન્ફિડન્સ ક્યારે હોય તો કે મેથ્સ રિઝનિંગના જે પ્રશ્નો છે એના જવાબો સાચા આવવા માંડે ત્યારે. અને સાચા જવાબો ક્યારે લાવવાના છે? પરીક્ષા પહેલા જવાબો સાચા આવશે. અને એ જવાબો ક્યારે સાચા આવશે તો કે જો આપણે મહત્તમ પ્રેક્ટિસ કરી હશે તો હું એવું કહીશ કે અત્યારે અહીંયા અમે જે શીખવાડીએ છીએ એ વ્યવસ્થિત શીખો, એ જ પ્રકારના પ્રશ્નોની વારંવાર પ્રેક્ટિસ કરો એટલે તમને કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ ન આવે એવું ન બને, પણ આ તો પ્રેક્ટિસ કર્યા વગર જાય, આડે અંદર બધું ટીક કરીને આવી કે મારે તો માર્ક ઓછા આવ્યા, ઓછા જ આવે ને, બરાબર ને. અને સ્પર્ધાત્મક પરીક્ષા એ તમારા આત્મવિશ્વાસની અને તમારી જે ધીરજ છે એની પરીક્ષા છે. તો અહીં આપણે દરેક દાખલો છે બેઝિકથી ગણવાનો પ્રયત્ન કરીશું, બરાબર. અને એ બેઝિકથી ગણશો તો પણ વાંધો આવવાનો નથી. તમે આરામથી પરીક્ષાની અંદર છે એ ક્વોલિફાય થઈ જશો. ક્લિયર છે? તો આપણે અહીં ટોટલ 3 ભાગની અંદર આ ટોપિકને ડિવાઈડ કર્યો છે, એટલે કે 3 વિડીયો લેક્ચર આવવાના છે અને કુલ 22 દાખલાઓ છે એનો આપણે અહીંયા સમાવેશ કરેલો છે. પહેલા અને બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે 7 દાખલાઓ ગણીશું અને ત્રીજા વિડીયો લેક્ચરની અંદર આપણે 8 દાખલાઓ ગણીશું. એ રીતે કુલ 22 દાખલાઓ છે એ આપણે ગણવાના છે. તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. એ પહેલા ઉંમર આધારિત દાખલાઓ જે છે એ અમુક ગણિતનું જે ચેપ્ટર છે આપણું ગુણોત્તર પ્રમાણ એની અંદર પણ છે જ, એટલે એ પણ જોજો. તો પહેલા દાખલાથી શરૂઆત આપણે કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે કે આજ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી છે. આજ એટલે કે હાલમાં, એટલે કે વર્તમાનમાં. 20 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી થઈ જશે તો આજ પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે? હાલમાં વર્તમાનમાં પુત્ર છે એ કેટલા વર્ષનો હશે? એ પ્રકારનો અહીં આ પહેલો પ્રશ્ન છે. તો આપણે કરીશું શું તો કે સૌથી પહેલી લાઈન શું છે તો કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી છે. કેવી છે? બમણી છે. તો અહીંયા આપણે x થી છે એ દાખલો ગણવાની શરૂઆત કરશું અને x ઉંમર છે એ કોને આપી દઈશું તો કે જે નાનો માણસ હશે ને એ, એટલે કે ઉંમરમાં જે નાનો હશે એને. તો પિતા અને પુત્ર છે તો એમાં નાનો કોણ હશે તો કે પુત્ર હશે. તો દાખલાની શરૂઆત આપણે પુત્રની ઉંમર ધારવાથી કરીશું, બરાબર છે. તો ચલો, તો હું અહીંયા લખું છું પુત્ર. અને તમને હજી એવું લાગતું હોય કે સાહેબ લાંબુ કરે છે તો હું અહીંયા બધું લખું છું એટલા માટે એવું લાગે છે મારે દરેકને સમજાવવાનું હોય છે, બરાબર છે. અને ડિટેલમાં લખું તો એનો ફાયદો શું થશે? તમે જ્યારે પેલી PDF જોશો ને, વિડીયો લેક્ચર ધારો કે એક વખત જોઈ લીધો, તમારે રિવાઇઝ કરવું છે તો રિવિઝન વખતે હું દરેક વખતે કહું છું તમારે વિડીયો નથી જોવો ને PDF આપણી જોઈ લો, ઇઝીલી તમને સમજાઈ જશે. બાકી કોઈ પણ કોર્સ જેટલા તમે માર્કેટમાં જોયા છે એની PDF તમે જોજો, બરાબર. દાખલો ગણાવેલી એમાં તમને ટપ્પા નહીં પડે, કારણ કે બધા સ્ટેપ લખ્યા જ ન હોય અને હું દરેક સ્ટેપ લખું છું. શું કામ? ઇન્ટેન્શન શું છે તો કે દરેક વિદ્યાર્થી સમજી શકે એ હેતુથી. ક્લિયર છે? તો લખવાની શરૂઆત કરું છું.
તો મોટું કોણ છે અહીંયા? તો કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી છે, એટલે મોટું કોણ છે? તો કે પિતા મોટા છે. તો નાનો કોણ છે? પુત્ર છે. તો ઉંમર કોની ધારીશું? પુત્રની. તો હું અહીંયા લખું છું પુત્ર. પુત્રની ઉંમર કેટલી લઈ લેશું? તો કે x વર્ષ. હવે પિતાની ઉંમર લખીશું. તો પિતા કેવડા છે? તો કે પુત્રની ઉંમર કરતા એની ઉંમર બમણી છે. તો હવે હું લખીશ પિતાની ઉંમર. પિતાની ઉંમર બમણી છે એટલે કે ડબલ છે. કોના કરતા? પુત્ર કરતા. તો પુત્રની ઉંમર આપણે લીધી છે x વર્ષ. તો પિતાની ઉંમર કેટલી થશે? તો કે 2x વર્ષ થશે. બરાબર, આટલું થઈ ગયું. હવે આગળ વધીએ. 20 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતા, આ જોજો, પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી થઈ જશે. ક્યારે? તો કે 20 વર્ષ પછી. તો હું એવું કહું કે ભાઈ 20 વર્ષ પછી, 20 વર્ષ પછી આ જે પુત્ર છે એની ઉંમર કેટલી થશે? આજે મારા 10 વર્ષ હોય તો 20 વર્ષ પછી મારા 30 વર્ષ થાય. 10 વત્તા 20. તો અહીંયા પુત્રની ઉંમર x વર્ષ છે. તો 20 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થશે? તો કે જે x વર્ષ છે એની અંદર મારે 20 એડ કરવા પડશે. બરાબર, આપણે લખીએ છીએ. ખરેખર આ x વત્તા 20 ની આ દાખલામાં આપણે જરૂર પણ નથી. હું કામ જરૂર નથી? તો કે પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી થાય છે એવું કીધું છે. તો પાછું તમને એમ થાય તો સાહેબ લખ્યું હું કામ? હાલો કાઢી નાખીએ. વધારાનું છોકરાઓને કાંઈ જોતું જ નથી. અને આમ શોર્ટકટના માહોલથી એટલા બધા ઘેરાઈ ગયેલા છે ને કે એની વાત પૂછવામાં. કંઈ વાંધો નહીં. ચલો, 20 વર્ષ પછીની આપણે પુત્રની ઉંમર નથી લખવી, પિતાની લખી દઈએ. તો પિતાની 20 વર્ષ પછીની ઉંમર હું લખું છું. પિતાની 20 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? હાલમાં કેટલી છે? તો કે 2x છે. તો 20 વર્ષ પછી પિતાની ઉંમર છે એ 2x વત્તા 20 વર્ષ જેટલી થઈ જશે. હવે આના ઉપરથી એક મસ્ત છે એ સમીકરણ બનશે અને એ સમીકરણનું સોલ્યુશન કરશો એટલે જે માંગેલો જવાબ છે એ મળી જશે. ક્લિયર છે? તો શું કીધું છે? 20 વર્ષ બાદ પિતાની ઉંમર, 20 વર્ષ બાદ પિતાની ઉંમર છે x વત્તા 20. એ કેટલી થવાની છે? 2x પ્લસ 20 છે ભાઈ. કેટલી થવાની છે? તો કે પુત્રની હાલની ઉંમર કરતા બમણી. પુત્રની હાલની ઉંમર છે x વર્ષ. આ જે x વર્ષ છે પુત્રની ઉંમર એના કરતા આ પિતાની ઉંમર બમણી થશે. મેઇન કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને અહીંયા જે આ ઇક્વેશનનું બેલેન્સિંગ કરવાનું છે ને ત્યાં પડે છે. જો સમજાવું, અહીંયા આપણે 3 ગણી વાત છે ને. હું તમને એવું કહું, મારી પાસે 15 રૂપિયા છે અને તમારી પાસે 5 રૂપિયા છે. મારી પાસે 15 છે ને તમારી પાસે 5 રૂપિયા છે. તો આ જે 15 રૂપિયા છે, બરાબર, એ આ 5 કરતા 3 ગણા છે કે નહીં? તો તમે કહેશો હા સાહેબ. તો આ 5 ને હું 3 વડે ગુણીશ તો મને 15 મળશે ને. તો અહીંયા આપણે શું કરવું છે? તો કે આ જે સમીકરણ છે એનું બેલેન્સિંગ કરવું છે. આ બંને ભાગને, આ ભાગ ના x વાળા ભાગને સરખા કરવા છે. મારે વચ્ચે બરાબરની નિશાની મૂકવી છે. અને અહીંયા મેં કીધું મારી પાસે 15 રૂપિયા છે, તમારી પાસે 5 રૂપિયા છે. તમારા 5 રૂપિયા કરતા મારા 15 રૂપિયા છે એ 3 ગણા છે. તો આ 5 ને હું 3 વડે ગુણીશ, આ 5 ને હું 3 વડે ગુણીશ તો અને તો જ હું અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે એ મૂકી શકીશ. બરાબર. પછી હું એમ કહું આ 3 ગણો છે પિતા, આ 3 ગણા છે, આને 3 થી ગુણી દો ને પછી વચ્ચે બરાબરની નિશાની મૂકું, કેદી મેળ ન પડે? સમીકરણ હરખું થોડું થાય. બરાબરની નિશાની એટલે બંને ડાબી અને જમણી બંને બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો જે નાનું હોય ને એને ગુણવાનું. બરાબર છે? તો હવે જુઓ, 3 ગણી ઉંમર થાય છે કોની? તો કે પિતાની. પિતાની ઉંમર આ છે 2x પ્લસ 20, 20 વર્ષ પછીની. એ કેટલી થશે? 3 ગણી. કોના કરતા? પુત્રની હાલની ઉંમર x કરતા. એનો મતલબ પુત્રની ઉંમર ઓછી છે. તો આની સાથે મારે બેલેન્સ બનાવવા માટે આ જે 3 ગણા કીધું છે તો એ 3 વડે ગુણવું કોને પડશે? તો કે x ને ગુણવા પડશે. કોને ગુણવા પડશે? x ને. તો x ને હું 3 વડે ગુણી દઈશ અને વચ્ચે અહીંયા નિશાની મૂકી દઈશ બરાબરની. હવે આ કન્સેપ્ટ ક્લિયર ન થાય ને એવું ન બને. હવે ફક્ત ને ફક્ત આનું સોલ્યુશન કરવાનું છે. સોલ્યુશન કરી દઈએ. આ 3x છે, 2x આ બાજુ આવશે, માઇનસ થશે, 3 માંથી 2 જશે તો ખાલી x મળશે. અને અહીંયા કેટલા મળશે? 20. તો 20 વર્ષ આપણને શું મળ્યું? તો કે પુત્રની હાલની ઉંમર મળી. કારણ કે પુત્રની હાલની ઉંમર આપણે ધારેલી હતી x
અને અહીંયા શું પૂછ્યું છે, આ જ પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે? 20 વર્ષ હશે. જવાબ કયો આવશે? ઓપ્શન બી આવશે. બરાબર છે. આ પરીક્ષાની અંદર દાખલો ગણવામાં 1 મિનિટ ન થાય. બરાબર, મારે તમને સમજાવવામાં 4-5 મિનિટ થાય, પણ પરીક્ષાની અંદર નહીં થાય. આગળ વધીએ. એ બી થી 3 વર્ષ મોટો છે. એ કોનાથી મોટો છે? બી થી મોટો છે. તો નાનું કોણ છે? બી નાનો છે. કોણ નાનો છે? બી. તો હું કોની ઉંમર છે એ ધારી લઈશ. આગળનું પછી જોઈએ. બી ની ઉંમર છે ને હું ધારી લઈશ. તો જો હું અહીંયા ધારું છું બી ની ઉંમર x વર્ષ. મોટું કોણ છે? એ. કેટલો મોટો છે? તો કે બી થી 3 વર્ષ મોટો છે, 3 ગણો નથી. બરાબર છે. હું એમ કહું તમે મારા કરતા 2 વર્ષ મોટા છો, તો મારી ઉંમર જે હોય એમાં 2 વર્ષ મારે શું કરવા પડે? પ્લસ કરવા પડે. તો આ એ છે એ આ બી થી 3 વર્ષ મોટો છે. બી ની ઉંમર x વર્ષ છે, આ 3 વર્ષ મોટો છે, તો આની ઉંમર કેટલી થશે? તો કે x વત્તા 3 વર્ષ થશે. બરાબર. આગળ વધીએ. સી ની ઉંમર બી ની ઉંમર કરતા બમણી છે. હવે એક ત્રીજો વ્યક્તિ છે સી નામનો, એની ઉંમર કેટલી છે? તો કે બી ની ઉંમર કરતા બમણી છે, અને બી ની ઉંમર આપણે કેટલી લીધી છે? x વર્ષ. તો x ના બમણા કેટલા થાય? તો કે 2x થશે. તો સી ની ઉંમર કેટલી થશે? 2x વર્ષ થઈ જશે ભાઈ. આગળ વધીએ. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 35 વર્ષ હોય તો એની ઉંમર જણાવો. લ્યો, છેલ્લે આ લોકો હવે કેવું પૂછી નાખ્યું? ત્રણેયની ઉંમરનો સરવાળો. આ જે ઉંમર આપણે ધારી છે એ ત્રણેયની હાલની ઉંમર છે, એનો સરવાળો આપણને આપ્યો છે 35 વર્ષ. તો અહીંયા જે આ ત્રણેયની ઉંમર છે એનો આપણે સિમ્પલી શું કરશું? સરવાળો. તો બી ની ઉંમર x, એ ની ઉંમર x વત્તા 3 અને સી ની ઉંમર 2x. આ જે ત્રણેયની ઉંમર છે એનો સરવાળો કરીશું, અને એ સરવાળો આપણને આપ્યો છે 35 વર્ષ. કેટલો આપ્યો છે? 35 વર્ષ. તો હવે x અને 2x એ કેટલા થશે? 4x. આ તગડો છે એ બરાબરની પહેલી સાઈડ જશે તો 35 માંથી બાદ થશે, 35 માંથી 3 જશે તો કેટલા આવશે? 32. x ને હું કરતા બનાવીશ તો આ બાજુ 32 અને ચોગડો છે એ છેદમાં આવશે, 4 8 32. તો x બરાબર કેટલા આવશે? 8 વર્ષ. અને x જે છે એ કોની ઉંમર છે? તો કે બી ની ઉંમર છે. આપણને કોની ઉંમર પૂછી છે? એ ની ઉંમર જણાવો. તો એ ની ઉંમર જે છે એ કેટલી છે? તો કે x વત્તા 3 વર્ષ છે. x વત્તા 3 વર્ષ. x ની જગ્યાએ 8 મૂકીશ. 8 વત્તા 3 કેટલા આવશે? 11 વર્ષ આવશે. એ ની ઉંમર કેટલી આવશે? 11 વર્ષ. તો જવાબ કયો ટીક કરશું આપણે? 11 ક્યાં છે? ઓપ્શન એ માં જ છે. જુઓ રહ્યા. ક્લિયર? આગળ જોઈએ અને ત્રીજો પ્રશ્ન જોઈએ. બહુ સારો એવો પ્રશ્ન છે. આગળ વધીએ. 2 ભાઈઓની ઉંમરનો તફાવત તેના માતા પિતાની ઉંમરના તફાવત બરાબર છે. એટલે કે એક બાજુ 2 ભાઈઓની ઉંમરનો તફાવત છે, બીજી બાજુ માતા પિતાની ઉંમરનો તફાવત છે, અને એ બંને જે તફાવતો છે એ બંને કેવા છે? સરખા છે. અને 2 ભાઈઓ છે તો 2 હરખા તો નહીં હોય. એક નાનો ભાઈ હશે અને એક મોટો ભાઈ હશે, અને બીજી બાજુ માતા અને પિતા હશે. ક્લિયર છે? તો અહીંયા જે પહેલી લાઈન આપી છે એના ઉપરથી આપણે કંઈક લખવું જોઈએ. શું લખીશું? તો કે જે શબ્દોમાં આપ્યું છે એને ગણિતની ભાષામાં લખશું. તો 2 ભાઈઓની ઉંમરનો તફાવત, નાનો ભાઈ અને મોટો ભાઈ. શું લખવાનું? નાનો ભાઈ અને મોટો ભાઈ. તો તફાવત હોય ત્યારે મોટામાંથી નાનું બાદ કરવાનું હોય તો હું લખીશ મોટો ભાઈ. એટલે આ મોટા ભાઈની ઉંમર અને નાના ભાઈની ઉંમર, નાનો ભાઈ. આ બંનેની ઉંમરનો તફાવત એટલે વચ્ચે નિશાની બાદબાકીની. એ કેવડી છે? તો કે માતા પિતાની ઉંમરના તફાવત બરાબર છે. તો અહીંયા પિતા અને માતા આ બંનેની ઉંમરનો તફાવત લખીશું. હવે આ તફાવત અને આ તફાવત બંને કેવા છે? સરખા છે. એવું દાખલાની અંદર આપણને કહી દેવામાં આવ્યું છે. આગળ વાંચીએ. મોટા ભાઈની ઉંમર 15 વર્ષ છે. નાના ભાઈના જન્મ સમયે તેમની માતાની ઉંમર 37 વર્ષ હતી. જો પિતાની ઉંમર માતાની ઉંમર કરતા 5 વર્ષ વધુ હોય તો મોટા ભાઈના જન્મ સમયે તેમની માતાની ઉંમર કેટલી હશે? હવે જો અહીંયા માતા પિતાનો તફાવત છે, અને બીજી એક લાઈન મને જોવા મળી, અને એ છે આ
પિતાની ઉંમર માતાની ઉંમર કરતા 5 વર્ષ વધુ હોય, ગણિતની અંદર આપણે વારંવાર કીધું છે કે આ આના કરતાં મોટું છે, આ આના કરતાં નાનું છે, આ વધુ છે, આ ઓછું છે, એનો મતલબ તમને તફાવત આપેલો છે. શું આપેલું છે? તફાવત આપેલો છે. તો પિતા માતા કરતાં 5 વર્ષ મોટા છે, એનો મતલબ શું થશે? તો કે માતા અને પિતાની ઉંમરનો તફાવત 5 વર્ષ છે. તો આપણને મળી ગયું માતા અને પિતાની ઉંમરનો તફાવત 5 વર્ષ. કેટલો મળી ગયો? 5 વર્ષ. અને પછી આપણને કીધું છે કે મોટા ભાઈની ઉંમર 15 વર્ષ છે. તો અહીંયા આ જે મોટો ભાઈ છે એની જગ્યાએ હું કેટલા લખી દઈશ? 15 વર્ષ માઇનસ નાનો ભાઈ. નાનો ભાઈ ઈ આમનો આમ રહેશે. હવે શું કરીશ? નાના ભાઈને આ બાજુ લઈ જઈશ એટલે નાનો ભાઈ જો અહીંયા માઇનસ છે. કેવો છે? માઇનસ છે. નાનો ભાઈ અહીંયા આવી જશે તો એ કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. અને 5 આ બાજુ આવશે તો એ માઇનસ થશે. 15 માંથી 5 માઇનસ થશે તો અહીંયા કેટલા આવશે? 10 વર્ષ આવશે. તો આપણને અહીંયા નાના ભાઈની ઉંમર મળી ગઈ 10 વર્ષ. કેટલી મળી ગઈ? 10 વર્ષ. પછી જો હજી અહીંયા લખ્યું છે નાના ભાઈના જન્મ સમયે તેમની માતાની ઉંમર 37 વર્ષ હતી. નાના ભાઈની ઉંમર હાલમાં કેટલી છે? 10 વર્ષ છે. નાના ભાઈના જન્મ સમયે માતાની ઉંમર 37 વર્ષ હતી. ક્યારે? જન્મ સમયે. અને નાના ભાઈની ઉંમર 10 વર્ષ છે. એનો મતલબ એવો થાય કે 10 વર્ષ પહેલા આમની જે માતા છે એમની ઉંમર 37 વર્ષ હતી. કેટલી હતી? 37 વર્ષ. તો હું અહીંયા લખીશ 10 વર્ષ પહેલા, કારણ કે નાના ભાઈના જન્મ સમયે નાનો ભાઈ 10 વર્ષનો છે અત્યારે, 10 વર્ષ પહેલા જન્મેલો છે. તો હું અહીંયા લખીશ 10 વર્ષ પહેલા માતાની ઉંમર કેટલી છે? 37 વર્ષ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? મોટા ભાઈના જન્મ સમયે માતાની ઉંમર કેટલી હશે? મોટો ભાઈની ઉંમર છે એની છે કેટલી? 15 વર્ષ છે મોટા ભાઈની ઉંમર. અને મોટા ભાઈના જન્મ સમયે માતાની ઉંમર ગોતવાની છે. માતાની ઉંમર આપણને ક્યારની ખબર છે? 10 વર્ષ પહેલાની ખબર છે. મોટો ભાઈ 15 વર્ષનો છે. તો હજે હું 5 વર્ષ બેક વયો જાઉં, 5 વર્ષ ભૂતકાળમાં જતો રહું, તો મોટા ભાઈના જન્મ સમયે માતાની ઉંમર કેટલી હતી એ મને મળી જશે. તો હવે હું અહીંયા શું લખીશ? 15 વર્ષ પહેલા, એટલે કે મોટા ભાઈના જન્મ સમયે માતાની ઉંમર 15 વર્ષ પહેલા માતાની ઉંમર. તો 10 વર્ષ પહેલાની છે મારી પાસે 37 વર્ષ. હજે 5 વર્ષ મારે બેક જવાનું છે તો 15 વર્ષ બેક વયો ગયો એવું કહેવાય. તો હજે હું 5 વર્ષ બેક જઈશ તો 37 માંથી હું 5 વર્ષ બાદ કરીશ તો મને મળશે 32 વર્ષ. તો મોટા ભાઈના જન્મ સમયે મમ્મી જે છે એની ઉંમર 32 વર્ષ હશે. અને 32 વર્ષ છે ઓપ્શન બી માં આપેલા છે. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન બી આવશે. ક્લિયર? આગળ જઈએ, ચોથો દાખલો સોલ્વ કરીએ. પાયલ કાજલ કરતા 2 વર્ષ નાની છે. નાનું કોણ છે? પાયલ. કોના કરતા? કાજલ કરતા. તો અહીંયા હું કાજલની જે ઉંમર છે એ ધારી લઈશ. કાજલ, કાજલની ઉંમર હું કેટલી ધારી લઈશ? x વર્ષ. બરાબર? આ આના કરતા નાનું છે, આના કરતા મોટું છે. એમાં મેં કોની ઉંમર ધારી લીધી છે? કાજલની ઉંમર ધારી લીધી છે. કાજલ કરતા એવું લખ્યું છે, બરાબર ને? એટલે મેં કાજલની ઉંમર અહીંયા ધારીશું. હવે હું લખીશ પાયલની ઉંમર. પાયલ કેવડી છે? કાજલ કરતા 2 વર્ષ નાની છે. કાજલની ઉંમર x વર્ષ છે, એનાથી 2 વર્ષ નાની હોય એટલે x - 2 વર્ષ થશે પાયલની ઉંમર. તો આ કાજલ અને પાયલ બંનેની ઉંમર મેં ધારી લીધી. હવે જોઈએ આગળ શું આપ્યું છે. 4 વર્ષ પછી કાજલની ઉંમર પાયલની 3. જો અહીંયા બહુ મસ્ત દાખલા આપણે લઈ આવ્યા છીએ. હાવ ચીલા ચાલુ દાખલાઓ નથી. સૌથી પહેલા દાખલામાં હાલની ઉંમર કરતા 2 ગણી કે 3 ગણી એવું આપ્યું હતું. અહીંયા 4 વર્ષ પછી કાજલની ઉંમર પાયલની 3 વર્ષ પહેલાની ઉંમર કરતા આવું લખ્યું છે. કન્ફ્યુઝ ન થતા વ્યવસ્થિત રકમને વાંચજો. ક્લિયર? ફરીવાર વાંચું છું. 4 વર્ષ પછી કાજલની ઉંમર, 4 વર્ષ પછી કાજલની ઉંમર થશે કેટલી? જો અહીંયા લખી દઈએ તો કે x + 4 થશે. અને 4 વર્ષ પછી કાજલની ઉંમર થવાની છે કેટલી? તો કે પાયલની 3 વર્ષ પહેલાની ઉંમર કરતા
પાયલની 3 વર્ષ પહેલાની ઉંમર આપણે લખવી પડશે. પાયલની હાલની ઉંમર કેટલી છે? x - 2 વર્ષ છે. અને હજે ક્યાં જવાનું છે? પાયલની 3 વર્ષ પહેલાની ઉંમરમાં. હાલમાં x - 2 છે, હજે 3 વર્ષ બેક જવાનું છે. તો હજે મારે અહીંયા માઇનસ કેટલા કરવા પડશે? 3. તો આ મને શું મળ્યું? x - 2 - 3, પાયલની 3 વર્ષ પહેલાની ઉંમર. હવે આપણે બનાવીશું સમીકરણ. અને પાછી કેટલી થઈ છે? બમણી થશે. બમણી કોની થાય છે? કાજલની ઉંમર બમણી થાય છે. કોની ઉંમર? કાજલની ઉંમર. તો કાજલની ઉંમર હું લખીશ અહીંયા 4. કોના કરતા બમણી થાય છે? તો કે 3 વર્ષ પહેલાની જે પાયલની ઉંમર છે આ x - 2 - 3 એના કરતા બમણી થાય છે. તો વધુ ઉંમર કોની છે? તો કે આ x + 4 એટલે કે કાજલની ઉંમર વધુ છે, બમણી થાય છે. તો 2 વડે હું કોને ગુણીશ? પહેલા જ દાખલામાં સમજાવ્યું, જે નાનું હોય એને, કારણ કે એને ઇક્વલ કરવું પડશે, બેલેન્સ કરવું પડશે. તો નાનું કોણ છે? તો કે આ બાજુ નાની છે, તો એ બાજુ મેં ગુણ્યા 2 કર્યા. અહીંયા બરાબરની નિશાની મૂકી દઈશ, મારું કામ પૂરું થઈ ગયું. આ થઈ ગયું એટલે દાખલો સોલ્વ. ક્લિયર? ચલો સાદુરૂપ આપીએ. અને સાદુરૂપમાં જેમ વધારે પ્રેક્ટિસ કરશો સાદુરૂપના મોટા ભાગના સ્ટેપ છે એ શું થવાના છે? કપાઈ જવાના છે. તો અહીંયા x - 2 - 3 એટલે -5 એને ગુણ્યા 2. અહીંયા છે x + 4. આ x + 4 એમના એમ. આ 2 ગુણ્યા x એટલે 2x. માઇનસની નિશાની 5 ગુણ્યા 2 10. હવે આ x ને હું આમ લઈ જઈશ, 2 માંથી બાદ થશે તો ખાલી x આવશે. 10 ને આ બાજુ લઈ આવીશ, માઇનસ છે પ્લસ થશે, +4 છે તો અહીંયા થશે 14. આ 14 વર્ષ મને મળ્યું. શું મળ્યું? તો કે x કોની ઉંમર હતી ભાઈ? કાજલની ઉંમર હતી. અને આપણે તો પાયલ ને કાજલ બંનેની લેવાની છે. તો અહીંયા હું લખી દઉં ફરી વખત કાજલની ઉંમર છે x વર્ષ અને એનો જવાબ કેટલો આવ્યો છે? 14 વર્ષ. હવે આપણે લખી દઈએ પાયલની ઉંમર. પાયલની ઉંમર છે x - 2 એટલે 14 - 2 વર્ષ એટલે કે 12 વર્ષ. તો બંને જવાબો છે એ આપણને મળી ગયા છે. પ્રશ્નમાં પહેલા પાયલ અને પછી કાજલની ઉંમર છે એ ઓપ્શનની અંદર આપેલી હશે. તો પહેલા પાયલ 12 અને કાજલ 14. 12 14 વાળો ઓપ્શન ગોતો, ઓપ્શન સી. અહીંયા ઓપ્શન ઉપરથી ગણશો તો ઓપ્શન સી ની અંદર જવાબ આપેલો છે. આગળ વધીએ. અમિત અને રવિની હાલની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. સરેરાશ ઉંમર, આ દાખલો છે એ ગણિતના સરેરાશ વાળા ચેપ્ટરની અંદર પણ આપણે સમાવી શકીએ, ઇન્ક્લુડ કરી શકીએ. પણ ઉંમર વાળો આવ્યો તો આપણે એને અહીંયા પણ લઈ લીધો છે. તો એ સરેરાશ ઉંમર જે છે 32 વર્ષ એને સાઈડમાં મૂકી દઈએ. સરેરાશ ઉપરથી સરવાળો કેમ મળે એના માટે ક્યાં જવાનું? ગણિતનું સરેરાશ વાળું ચેપ્ટર. બધું સ્ટેપ બાય સ્ટેપ શીખાવ. ડાયરેક્ટ તમે અહીંયા સરેરાશ આવી ગઈ કે સાહેબ સરવાળો આવ્યો એ કે આવું તો પહેલા ક્યારે શીખા જ નહીં. તો હું હંમેશા એવું કહું છું કે રિઝનિંગ પહેલા ગણિત શીખો. ગણિત શીખવામાં સમય વધારે લાગે છે, આપણી પાસે અત્યારે સમય છે તો પહેલા ગણિત શીખી લેવાનું. જો અમિત અનિલથી 6 વર્ષ મોટો હોય, અમિત કોનાથી મોટો હોય? અનિલથી. તો નાનો કોણ હશે? અનિલ. તો હું પહેલા જે છે એ કોની ઉંમર ધારીશ? અનિલની. કેટલી ધારી લઈશ? x વર્ષ. તો અમિત 6 વર્ષ મોટો છે અનિલથી, તો અમિતની ઉંમર કેટલી થશે? તો કે x + 6 વર્ષ થશે. કેટલી થશે? x + 6 વર્ષ થશે. ક્લિયર છે? ગોતવાનું શું છે? રવિની વર્તમાન ઉંમર ગોતવાની છે. અહીંયા કેમ રવિ? હા બરાબર છે. અમિત અને રવિ. અહીંયા કેમ આપણે અમિત અને અનિલ લખાઈ ગયું છે? કઈ વાંધો નહીં, અહીંયા અનિલની જગ્યાએ આપણે શું લખી દઈએ? રવિ. ટાઈપિંગ મિસ્ટેક. તો અહીંયા અનિલની જગ્યાએ પાછો કોણ આવશે? રવિ આવશે. આ બંને મારા મિત્રોના નામ છે, એમાંય ભૂલ પડી ગઈ. બોલો, ઘણાને એમ થાય સાહેબને ભૂલ પડી. ટાઈપિંગ મિસ્ટેક છે ભાઈ, ભૂલ નથી પડી. તો અગેન આ રેડી છે. હવે આપણે અહીંયા જોઈએ અમિત અને રવિની હાલની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. એનો મતલબ એવો થાય, સાદો મતલબ, અમિત પણ 32 નો છે અને રવિ પણ 32 નો છે. બરાબર? તો એના ઉપરથી, સરેરાશ ઉપરથી આપણને શું મળે? બંનેની ઉંમરનો સરવાળો મળે. બંને 32 વર્ષના છે તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? 64 વર્ષ થાય. બરાબર ને? તો હું અહીંયા ડાયરેક્ટ લખીશ 2 × 32. સરવાળો બરાબર
સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા. સંખ્યા એટલે કે લોકો કેટલા છે? 2 લોકો છે. સરેરાશ 32 છે. એને એ લોકોની જે સંખ્યા છે એના વડે ગુણીશ તો મને સરવાળો મળશે. તો આ મને મળ્યો બંનેની ઉંમરનો સરવાળો. અને આ બાજુ હું સરવાળો કેટલો લખીશ? તો કે આપણે જે એક્સ વાળી ઉંમર ધારેલી છે એનો સરવાળો હું આ બાજુ લખીશ. તો રવિની ઉંમર x વર્ષ છે અને અમિતની ઉંમર x વત્તા 6 છે. આ બંનેનો હું સરવાળો કરી દઈશ. એ ઓલા સરવાળા બરાબર થઈ જશે. તો અહીંયા x વત્તા x 2x વત્તા 6 બરાબર 32 ગુણ્યા 2 64. આ 6 આ બાજુ આવશે માઇનસ થશે. 64 માંથી 6 કાઢશો તો 58 આવશે. અહીંયા આવશે 2x. તો x બરાબર 58 ભાગ્યા 2 એટલે કે 29 વર્ષ મળશે. 58 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 29 વર્ષ તમને મળી જશે. પ્રશ્ન શું પૂછ્યો છે? રવિની વર્તમાન ઉંમર કેટલી હશે? રવિની વર્તમાન ઉંમર x વર્ષ ધારેલી છે તો 29 વર્ષનો હશે રવિ. ઓપ્શન એ માં આ રહ્યો જવાબ મળી ગયો. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. જો આ પ્રશ્ન પણ બહુ સારો છે, એકદમ બેઝિક થી જ આપણે છે એને ગણવાના છીએ. જિગ્નેશ અને તેના કાકાની હાલની ઉંમરનો તફાવત. જિગ્નેશ અને એના કાકા. તો હું અહીંયા જિગ્નેશની ઉંમર ધારી લઈશ x વર્ષ. પછી બીજું જોઈએ. અને એના કાકાની ઉંમર એને હું કહી દઈશ y વર્ષ. કારણ કે ઉંમરનો તફાવત આવ્યો તેકો છે. આનાથી બમણો છે, આનાથી નાનો છે, આનાથી મોટો છે એવું લખ્યું હોત તો x વત્તા 20 ને 30 ને 2 ઓલા આટલા ગણો છે એમ કીધો તો આને ગુણ્યા આટલા ને એવું આપણે કરે. પણ એવું અહીંયા કાંઈ આપેલું નથી. તો જિગ્નેશની ઉંમર x વર્ષ લઈ લીધી, કાકાની ઉંમર છે એ y વર્ષ લઈ લીધી અને બંનેની ઉંમરનો તફાવત 30 વર્ષ આપ્યો છે. અહીંયા જિગ્નેશ ભત્રીજો છે અને કાકા છે તો કાકા મોટા હશે. તફાવત લખવાનો હોય ત્યારે મોટામાંથી નાનાને બાદ કરવાનો, બરાબર ને? તો આ બંનેનો જે તફાવત છે એ કઈ રીતે લખશું? તો કે y માઇનસ x. કાકાની ઉંમર માઇનસ જિગ્નેશની ઉંમર બરાબર કેટલા આવશે? 30 વર્ષ આવશે. પછી શું કીધું છે? 7 વર્ષ બાદ તેમની ઉંમરનો સરવાળો. 7 વર્ષ બાદ ઉંમરનો સરવાળો. તો હું એવું કહીશ કે ભાઈ હાલમાં જિગ્નેશ x વર્ષનો છે અને કાકા y વર્ષના છે. તો 7 વર્ષ પછી જિગ્નેશની ઉંમર x વત્તા 7 થશે અને કાકાની ઉંમર y વત્તા 7 થશે. એ 7 વર્ષ પછીની ઉંમરનો સરવાળો આપણને અહીંયા કેટલો આપ્યો છે? 66 વર્ષ. તો અહીંયા જિગ્નેશની 7 વર્ષ પછીની ઉંમર x વત્તા 7 અને કાકાની 7 વર્ષ પછીની ઉંમર y વત્તા 7. આ બંનેનો સરવાળો આપ્યો છે 66 વર્ષ. કેટલો આપ્યો છે? 66 વર્ષ. તો હવે આનું સાદુરૂપ આપીએ. આ x વત્તા y થશે. આ 7 વત્તા 7 14 થશે. એ બરાબરની પહેલી બાજુ જશે. 66 માંથી માઇનસ થશે એટલે એ કેટલા આવશે? 52 આવશે. કેટલા આવશે? 52. તો જો અહીંયા એક મસ્ત સમીકરણ મળ્યું અને એક મસ્ત સમીકરણ આપણી પાસે અહીંયા ઓલરેડી છે. આ બંનેનું સાદુરૂપ આપશું એટલે જે માંગ્યું છે એ મળી જશે. તો અહીંયા હું લખીશ y. જો અહીંયા x વત્તા y છે ને એનું y વત્તા x લખું છું 52. કારણ કે અહીંયા પેલા y છે ને એટલા માટે. અને બીજું સમીકરણ છે y માઇનસ x બરાબર 30. આપણે શું ગોતવાનું છે? જિગ્નેશના કાકાની ઉંમર. જિગ્નેશના કાકાની ઉંમર એટલે કે y છે એને ગોતવાનો છે. અહીંયાથી આપણે y જોઈએ છે તો x ને હટાવી દેશું અને x ને હટાવવા માટે અહીંયા કશું નથી કરવાનું. બંને સમીકરણનો સિમ્પલ સરવાળો કરવાનો છે. બંનેનો સરવાળો કરીશ તો અહીંયા y અને y બંને પ્લસ છે તો એ 2y થશે. અને અહીંયા હું સરવાળો કરવા જઈશ તો પ્લસ x માઇનસ x કેન્સલ થઈ જશે. બરાબર. અહીંયા પણ સરવાળો થશે 52 અને 30 82. તો y બરાબર આ 82 ભાગ્યા 2 41 વર્ષ. 41 વર્ષ કોના મળ્યા? તો કે જિગ્નેશભાઈ જે છે એના કાકાના. એ 41 વર્ષના હશે. આગળ વધી અને આ વિડીયો લેક્ચરનો છેલ્લો દાખલો છે એ ગણીએ. સંજય તેના પિતાથી 20 વર્ષ નાનો છે. કોનાથી નાનો છે? પિતાથી. તો ઉંમર હું કોની ધારીશ? પિતાની. તો પિતાની ઉંમર હાલો હું લખું છું. પિતા ધારો કે x વર્ષના હોય તો સંજય એટલે કે હું પોતે. હું કેવડો છું? તો કે પિતાથી 20 વર્ષ નાનો. પિતાની ઉંમર x છે એનાથી 20 વર્ષ નાનો એટલે માઇનસ 20 કરીશું વર્ષ. આ ઉંમર મારી અને મારા પપ્પાની જે ઉંમર છે મેં ધારી લીધી. હવે શું કરવાનું? તો કે આગળ વાંચવાનું. 5 વર્ષ પહેલા
તેના પિતાની ઉંમર તેની ઉંમર કરતા 3 ગણી હતી. પિતાની ઉંમર તેની ઉંમર કરતા 3 ગણી હતી. ક્યારે? તો કે 5 વર્ષ પહેલા. તો પિતાની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? તો કે x - 5. અને સંજયની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? તો કે x - 20 તો છે જ. જે 5 વર્ષ પહેલા જઈશ તો -5 કરીશ તો -20 - 5 એટલે કેટલા થશે? -25. આ 5 વર્ષ પહેલાની મારી ઉંમર થઈ ગઈ. ક્લિયર છે? 5 વર્ષ પહેલા પિતાની ઉંમર, 5 વર્ષ પહેલા સંજયની ઉંમર. એ થાય છે કેટલી? તો કે પિતાની ઉંમર તેની ઉંમર કરતા એટલે કે સંજયની ઉંમર કરતા 3 ગણી. સંજયની ઉંમર કરતા 3 ગણી ઉંમર કોની થાય છે? પિતાની. તો ગુણ્યા 3 હું ક્યાં કરીશ? સંજય બાજુ કરીશ. ક્યાં કરીશ? સંજય બાજુ. તો સંજય બાજુ શું આવશે? ગુણ્યા 3. વચ્ચે અહીંયા શું મૂકી દેશું? બરાબરની નિશાની. તો સાદુરૂપ આપીએ. 3 ગુણ્યા x 3x, 25 ગુણ્યા 3 75 પૂરા પણ કેવા? માઇનસ આ બાજુ શું છે? x - 5. આ 75 ને હું આ બાજુ લઈ આવીશ તો એ +75 થશે. અહીંયા -5 છે. 75 - 5 70. આ x આમ જશે, માઇનસ થશે. 3x - x એટલે કેટલા આવશે? 2x. x ને કરતા બનાવીશ તો શું થશે? 70/2 અને 70/2 એટલે કેટલા આવશે? 35 વર્ષ આવશે. પૂછો છે શું પ્રશ્ન? સંજયના પિતાની હાલની ઉંમર. પિતાની હાલની ઉંમર x વર્ષ ધારેલી હતી અને x બરાબર કેટલા મળ્યા? 35 મળ્યા. તો આપણો જવાબ છે એ કેટલો થઈ જશે? 35 થઈ જશે. તો આ સાથે આપણે ઉંમર આધારિત પ્રશ્નોનો પહેલો વિડીયો લેક્ચર છે એ ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અગેન 7 દાખલાઓ સોલ્વ કરશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ. નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું સંજય રમેશભાઈ મકવાણા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ઉંમર આધારિત પ્રશ્નો એટલે કે પ્રોબ્લેમ્સ બેઝડ ઓન એજ. પાર્ટ 1 ની અંદર 7 જેટલા પ્રશ્નો સોલ્વ કર્યા છે. પાર્ટ 2 ની અંદર પણ આપણે અગાઉ વાત કરી એમ 7 પ્રશ્નો છે એના સોલ્યુશન આપણે જોવાના છીએ. તો આ વખતે ડાયરેક્ટ પ્રશ્નો છે એના સોલ્યુશનથી આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલો અને ઓવરઓલ 8મો પ્રશ્ન. 10 વર્ષ બાદ રોહનની ઉંમર અમિતની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા, અહીંયા જોજો, 10 વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલમાં રોહનની ઉંમર અમિતની ઉંમર કરતા 9 વર્ષ વધુ હોય, હાલમાં રોહનની ઉંમર અમિતની ઉંમર કરતા 9 વર્ષ વધુ હોય તો અમિતની વર્તમાન ઉંમર કેટલી હશે? આ દાખલો ગણવાની શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે બીજી લાઈનમાં જે માહિતી આપી છે ત્યાંથી કરશું. બરાબર છે? તો શું કીધું છે? હાલમાં રોહનની ઉંમર અમિતની ઉંમર કરતા 9 વર્ષ વધુ છે. કોના કરતા 9 વર્ષ વધુ છે? અમિત કરતા. તો ઉંમર કોની ધારવી પડશે? આપણે પહેલા અમિતની ઉંમર ધારવી પડશે. તો ધારો કે અમિતની ઉંમર આપણે શું લખશું? ધારો કે અમિતની ઉંમર x વર્ષ હોય અને રોહન જે છે એ અમિત કરતા કેવો છે? રોહન અમિત કરતા 9 વર્ષ મોટો છે. તો રોહનની ઉંમર x + 9 વર્ષ થશે. આટલું ક્લિયર છે? તો તમે કહેશો હા સાહેબ આટલું ક્લિયર છે. આગળ વધીએ. હવે શું કીધું છે કે 10 વર્ષ બાદ રોહનની ઉંમર, 10 વર્ષ બાદ કોની ઉંમર? રોહનની ઉંમર. 10 વર્ષ બાદ રોહનની ઉંમર થશે કેટલી? તો કે x + 9 તો છે જ. કેટલી છે? x + 9 છે. અને 10 વર્ષ બાદ હજી એમાં 10 વર્ષનો શું થશે? વધારો થશે. આ શું થયું? 10 વર્ષ બાદ રોહનની ઉંમર એ કેટલી થાય છે? તો કે અમિતની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા, અમિતની 10 વર્ષ પહેલાની ઉંમર, અમિતની હાલની ઉંમર કેટલી છે? તો કે x વર્ષ છે. કેટલી છે? x વર્ષ. તો અમિતની 10 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? x - 10 વર્ષ થાય છે. ઉંમર કરતા બમણી થશે. કોની ઉંમર કરતા બમણી થાય છે? તો કે અમિતની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થાય છે. અને બમણી કોની ઉંમર થાય છે? રોહનની. તો રોહનની ઉંમર ડબલ થાય છે. તો અહીંયા સમીકરણ બનાવવા માટે, સમીકરણનું બેલેન્સિંગ કરવા માટે ગુણ્યા 2 ક્યાં કરશું? તો કે અમિત બાજુ. ક્યાં કરશું? અમિત. કારણ કે અમિતની ઉંમર નાની છે રોહન કરતા, ડબલ થાય છે રોહનની ઉંમર. તો ગુણ્યા 2 ક્યાં કરશું? અમિત બાજુ. તો આ બંને સમીકરણો જે છે એટલે કે સમીકરણની જે બંને બાજુઓ છે
એ કેવી થઈ જશે? બેલેન્સ થઈ જશે. એટલે અહીંયા આપણે ઇક્વલ ટુની સાઇન મૂકી શકીશું. હવે ફક્ત ને ફક્ત શું કરવાનું હોય? આનું સોલ્યુશન કયો તો આમાં શું વાર લાગે? કંઈ વાર ન લાગે. તો અહીંયા કેટલા થશે? તો કે x વત્તા 19 બરાબર અહીંયા શું થશે? તો કે x ગુણ્યા 2 એટલે 2x માઇનસની નિશાની 10 ગુણ્યા 2 20. આ 20 છે એ આ બાજુ આવશે અને 19 સાથે પ્લસ થશે એટલે કેટલા થશે? 20 અને 19 39. આ x આ બાજુ આવશે, 2x માંથી બાદ થશે, 2x માંથી x તમે કાઢો તો ખાલી x વધશે અને x જે છે એ કેટલા આવ્યા? 39 વર્ષ. x છે એ કોની ઉંમર હતી? તો કે અમિતની હાલની ઉંમર. અને એ જ આપણને પૂછેલું છે. અમિતની હાલની ઉંમર 39 વર્ષ. ઓપ્શન એ છે એ આપણો શું બની જશે? જવાબ બની જશે. આગળ વધીએ અને 9મો પ્રશ્ન જોઈએ. 2 વર્ષ પહેલા રવિની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી. 2 ગણી હતી ને 3 ગણી હતી. ત્યાંથી બને ત્યાં સુધી પ્રશ્ન સોલ્વ કરવાની શરૂઆત કરવી. 2 વર્ષ બાદ તેમની ઉંમરના 2 ગણા, અહીંયા શું લખેલું છે? તેમની ઉંમરના 2 ગણા એ તેમના પુત્રની ઉંમરના 5 ગણા બરાબર થશે તો રવિની હાલની ઉંમર જણાવો. હવે જુઓ, અહીંયા આપણને પહેલી લાઈનમાં શું કીધું છે? તો કે 2 વર્ષ પહેલા. તો હું અહીંયા લખું છું 2 વર્ષ પહેલા, તમને સમજાવવા માટે લખું છું. બાકી તમને ખબર છે આવું લખવાની કઈ જરૂર હોય નહીં. તો આપણે રવિની અને એનો પુત્ર છે, કોણ છે? એનો પુત્ર છે, એની 2 વર્ષ પહેલાની ઉંમર ધારવાથી દાખલાની શરૂઆત કરવાના છીએ. તો આપણને કીધું છે કે ભાઈ રવિની ઉંમર હતી કેટલી? તો કે પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી. તો અહીંયા ઉંમર નાની કોની છે? પુત્રની. તો ઉંમર ધારવાની કોની? પુત્રની. તો ધારો કે પુત્રની ઉંમર કેટલી લઈ લેશું? x વર્ષ. અને રવિ જે છે એની ઉંમર કેવી છે? તો કે પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. પુત્રની ઉંમર x વર્ષ હોય તો રવિની ઉંમર કેટલી થશે? તો કે 3 ગણી એટલે કે 3x વર્ષ થશે. આ ક્યારની છે? તો કે 2 વર્ષ પહેલાની છે. ક્યારની છે? 2 વર્ષ પહેલાની. અને અહીંયા હવે કીધું છે કે 2 વર્ષ બાદ. તો અહીંયા ડાયરેક્ટ ખાલી 2 એડ કરવાથી 2 વર્ષ બાદની ઉંમર નહીં મળે. આ 2 વર્ષ પહેલાની છે એમાંથી આપણે વર્તમાનમાં એટલે કે હાલમાં આવવું પડશે. તો હાલની ઉંમર બંનેની આપણે લખવી પડશે. હાલની ઉંમર. તો હાલમાં પુત્રની ઉંમર કેટલી થશે? 2 વર્ષ પહેલા એ x વર્ષનો હતો તો અત્યારે એ કેટલો થાય? તો કે x વત્તા 2 વર્ષનો થશે. x વત્તા 2 વર્ષનો થશે. અને રવિ પોતે જે છે એની ઉંમર હતી 3x તો અત્યારે એની ઉંમર પણ કેટલી થશે? 3x વત્તા 2 વર્ષ થશે. આ શું મળી ગયું? બંનેની હાલની ઉંમર મળી ગઈ. હવે શું કીધું છે? 2 વર્ષ બાદ તેમની ઉંમરના 2 ગણા એ તેમના પુત્રની ઉંમરના 5 ગણા બરાબર થશે. તેમની ઉંમર એટલે કોની વાત થાય છે? અહીંયા રવિની વાત થાય છે. તો રવિની ઉંમરના કેટલા ગણા? 2 ગણા. એ પણ ક્યારે? 2 વર્ષ બાદ. તો પહેલા હું શું લખીશ? રવિની 2 વર્ષ પછીની ઉંમર. રવિની હાલની ઉંમર કેટલી છે? 3x વત્તા 2 છે. તો હજી એની અંદર 2 એડ થશે. 3x વત્તા 2 હાલમાં છે એમાં હજુ 2 વર્ષ બાદ હું જઈશ તો હજી 2 એડ થશે. તો અહીંયા થશે શું? તો કે 3x વત્તા 2 છે એમાં હજી 2 એડ કરશો તો 3x વત્તા 4 થશે. આ 2 વર્ષ બાદની રવિની ઉંમર છે એના કેટલા ગણા? 2 ગણા. તો 2 ગણા એટલે ગુણ્યા 2. એ કોના બરાબર થાય છે? તો કે તેમના પુત્રની ઉંમરના 5 ગણા બરાબર થાય છે. તો તેમના પુત્રની ઉંમર હાલમાં કેટલી છે? x વત્તા 2 છે. 2 વર્ષ બાદ કેટલી થશે? તો તમે કહેશો સાહેબ x વત્તા 4 થશે. આના કેટલા ગણા? તો કે 5 ગણા. અને અહીંયા લખેલું જ છે કે આ રવિની ઉંમરના 2 ગણા એ તેમના પુત્રની ઉંમરના 5 ગણા બરાબર થશે. એટલે આ નિશાની કઈ મૂકી દઈએ? બરાબર. ખાલી ને ખાલી x ગોતવાનું બાકી રહ્યું. તો ચલો આ 2 ગુણ્યા 3 6x પ્લસની સાઇન 4 ગુણ્યા 2 8 બરાબર. અહીંયા 5 ગુણ્યા x 5x વત્તા 5 ગુણ્યા 4 20. આ 5x આમ આવશે, 6 માંથી બાદ થશે એટલે ખાલી x. આ 8 આમ જશે, 20 માંથી બાદ થશે, 20 માંથી 8 જશે તો 12. તો x બરાબર આપણને શું મળ્યું? 12 વર્ષ. પ્રશ્ન શું છે? રવિની હાલની ઉંમર જણાવો.
રવિની હાલની ઉંમર, રવિની હાલની ઉંમર ક્યાં છે? અહીંયા રહી 3x + 2. તો રવિની હાલની ઉંમર બરાબર 3x + 2. આ તગડે 3x ની જગ્યાએ કેટલા લખશું? 12 + 2. 12 તેરી 36 અને 2 કેટલા આવશે? 38 વર્ષ. તો રવિ હાલમાં જે છે એ કેટલા વર્ષનો હશે? તો કે 38 years old હશે. ક્લિયર છે? આગળ વધી 10 નંબરનો દાખલો. એક પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 9 ગણી છે તથા માતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 8 ગણી છે. પિતાની ઉંમર પુત્ર કરતાં 9 ગણી અને માતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 8 ગણી છે. તો દાખલાની શરૂઆત પુત્રની ઉંમર ધારવાથી થાય. પછી કીધું છે માતા અને પિતાની ઉંમરનો સરવાળો 51 વર્ષ હોય તો પુત્રની ઉંમર જણાવો. હાલો જણાવી દઈએ ફટાફટ. તો અહીંયા પુત્રની ઉંમર હું ધારી લઈશ. કેટલી? તો કે x વર્ષ. પિતાની ઉંમર પુત્ર કરતા 9 ગણી છે તો પિતાની ઉંમર 9 ગણી એટલે કેટલા થશે? 9x વર્ષ. માતાની ઉંમર 8 ગણી છે પુત્ર કરતા, પુત્ર x વર્ષનો છે તો 8 ગણા કેટલા થાય? 8x વર્ષ. આટલું થઈ ગયું. હવે કીધું છે માતા અને પિતાની ઉંમરનો સરવાળો. માતા અને પિતાની ઉંમરનો સરવાળો, માતાની ઉંમર 8x, પિતાની ઉંમર 9x, બંનેનો સરવાળો કેટલો થાય? 17x. અને આ સરવાળો કેટલો આપ્યો છે? 51 વર્ષ. તો અહીંયા હું લખીશ 51. તો x બરાબર 51 ભાગ્યા 17 એટલે 17 તેરી 51. x ની કિંમત આપણને 3 મળશે. શું વાર લાગે ભાઈ દાખલો ગણવામાં? કંઈ નહીં, બેઝિક થી ગણો, x થી ગણો. તો x બરાબર મને 3 મળ્યા. અને શું પૂછ્યું છે? પુત્રની ઉંમર કેટલી હશે? લ્યો ડાયરેક્ટ x જ મળી ગયો. આમાં તો અહીંયા ક્યાંય કિંમત મૂકવાની નથી. પુત્રની ઉંમર આપણે x ધારેલી છે ને x બરાબર 3 વર્ષ મળ્યા. ઓપ્શન ડી જો છેલ્લો ઓપ્શન જવાબમાં આવ્યો છે. આગળ જઈએ 11 નંબરનો દાખલો. પિતા અને તેની પુત્રીની હાલની ઉંમરનો સરવાળો, હાલની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 7 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 3 ગણી થશે તો પિતાની હાલની ઉંમર શોધો. અહીંયા આ પિતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો જે 42 વર્ષ આપ્યો છે એના ઉપરથી દાખલો ગણવાની શરૂઆત કરશો તો એકની ઉંમર તમારે x ધારવી પડશે અને બીજાની y ધારવી પડશે. પણ જો તમે બીજી જે લાઈન છે 7 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 3 ગણી થશે ત્યાંથી દાખલો ગણવાની શરૂઆત કરશો તો x અને y બંને તમારે ધારવા નહીં પડે. બરાબર? તો આપણે 7 વર્ષ બાદની પિતા અને પુત્રીની ઉંમર છે એ ધારવાથી શરૂઆત કરીએ. 7 વર્ષ બાદ એટલે ભવિષ્યની ઉંમર આપણે ધારીએ છીએ. એમાં શું છે? પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 3 ગણી છે તો અહીંયા નાનું કોણ હશે? પુત્રી. તો પુત્રીની ઉંમર કેટલી લઈ લેશું? x વર્ષ. પિતા એનાથી 3 ગણા મોટા છે, પિતાની ઉંમર એનાથી 3 ગણી છે તો એ કેટલી થશે? 3x વર્ષ થશે. 7 વર્ષ બાદની છે અને આપણને સરવાળો ક્યારનો આપ્યો છે? હાલની ઉંમરનો આપ્યો છે. તો 7 વર્ષ બાદની ઉંમર આપણી પાસે છે તો હાલની ઉંમર તો મળી જ જાય ને. 7 વર્ષ પછી હું 20 વર્ષનો હોય તો આજે મારા વર્ષ કેટલા થાય? 7 બાદ કરવાના ને. બરાબર? તો એવી જ રીતે પુત્રીની ઉંમર જે છે એ 7 વર્ષ પછી x છે તો એમાંથી હું 7 બાદ કરીશ તો મને પુત્રીની હાલની ઉંમર મળશે. અને એવી જ રીતે પિતાની ઉંમર છે એ 3x વર્ષ છે, એમાંથી 7 બાદ કરીશ તો મને પિતાની જે છે એ હાલની ઉંમર મળશે. બરાબર? અને આ જે બંનેની હાલની ઉંમર છે એનો સરવાળો આપણને 42 વર્ષ આપ્યો છે તો પુત્રીની હાલની ઉંમર x - 7 અને પિતાની હાલની ઉંમર 3x - 7 આ બંનેનો શું કરશું? સરવાળો. અને કેટલો મળશે? 42. આ x અને 3x 4x -7 -7 -14 બરાબરની પહેલી બાજુ જશે તો +14 થશે, 42 માં એડ થશે તો એ કેટલા આવશે? 56. કેટલા આવશે? 56. તો x બરાબર 56 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 16 આવશે. કેટલા આવશે? 14. કેટલા આવશે? 14 વર્ષ. આ આપણો જવાબ થયો કે નહીં? કેમ ખબર પડશે? તો કે પૂછેલું શું છે? પિતાની હાલની ઉંમર શોધો.
પિતાની હાલની ઉંમર કેટલી છે? 3x - 7. તો પિતાની હાલની ઉંમર બરાબર 3x - 7. તો અહીંયા 3, અહીંયા 14 - 7. 14 તેરી 42 - 7. 42 - 7 એટલે કેટલા આવશે? પિતાના વર્ષ 35 વર્ષ આવશે. કેટલા આવશે? 35 years. 35 ક્યાં છે? ઓપ્શન સી ની અંદર છે. પુત્રીની ઉંમર તો પછી મળી જ જાય. એક્સ ની કિંમત તમારે ક્યાં મૂકવાની? અહીંયા એક્સ ની જગ્યાએ કેટલા? 14 - 7, 7 વર્ષની હોય. આગળ વધીએ 12 નંબરના દાખલામાં. એક સરકારી ઓફિસમાં કામ કરતા 6 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો 105 વર્ષ છે. જે ઓફિસમાં તમે ભવિષ્યમાં કામ કરવા જવાના છો એ સરકારી ઓફિસની વાત અહીંયા થાય છે. બરાબર ને? કોઈ પણ ભોગે આપણે સરકારી ઓફિસ સુધી પહોંચવાનું છે એ આપણે નક્કી કરેલું છે અને કોઈ પણ ભોગે પહોંચીને રહેશું એ તમારે હંમેશા તમારી જાતને કહેતું રહેવાનું છે. તો ક્યારેય વાંધો નહીં આવે. ગામને નથી કહેવાનું મારે આમ કરવાનું તેમ કરવાનું. કરી નાખો ને પછી એને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ. બરાબર છે કે લે આને તો ચમત્કાર કર્યો, પણ એ ચમત્કાર પાછળ કેટલો સંઘર્ષ કર્યો હોય છે એની તમને જ ખબર હોય છે. પણ એ કેટલો સંઘર્ષ કરો છો એ અત્યારે કોઈને કહેવાની જરૂર નથી. સંઘર્ષ કરતા રહ્યો, ધીરજ રાખો અને સતત અને સખત મહેનત છે એ કરતા રહેશો તો હું એવું માનું છું કે આવતા અમુક સમયની અંદર તમે પણ એ સરકારી ઓફિસની અંદર કામ કરતા હશો. અને એટલે જ આપણે અહીંયા સરકારી ઓફિસ છે એ દાખલાની અંદર રાખીશું. તો શું કીધું છે કે સરકારી ઓફિસમાં કામ કરતા 6 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો 105 વર્ષ છે. બહુ નાના નાના લોકો હશે, કારણ કે 6 જણાની ઉંમરનો સરવાળો 105 વર્ષ જ છે. નાના છોકરાઓ ઓફિસમાં કામ કરતા હશે. જો દરેકના જન્મ સમયમાં 5 વર્ષનો તફાવત હોય, એટલે કે હું 10 નો હોય, નાનામાં નાનો હું હોઉં 10 વર્ષનો હોય, તો મારાથી મોટો હોય એ 15 નો હોય, એનાથી મોટો હોય એ 20 નો હોય, એનાથી મોટો હોય 25 નો હોય, એનાથી મોટો હોય 30 નો હોય, એનાથી મોટો હોય 35 નો હોય. આ રીતે દરેકના જન્મ સમયમાં 5 વર્ષનો તફાવત હોય એવી માહિતી આપણને આપેલી છે. બહુ સરળ દાખલો છે. બરાબર? તો જે સૌથી નાનો હશે એની ઉંમર આપણે કેટલી લઈ લેશું? x વર્ષ લઈ લેશું. કેટલી? x. તો એનાથી મોટાની ઉંમર કેટલી હશે? x + 5 હશે. એનાથી મોટો હશે એની કેટલી હશે? x + 10 વર્ષ. એનાથી મોટો હશે એની x + 15 વર્ષ. એનાથી મોટો હશે એની x + 20 વર્ષ. અને સૌથી મોટો હશે એ કેટલાનો હશે? તો કે x + 25 વર્ષનો હશે. જો તો 6 જણા થઈ ગયા. 1 2 3 4 5 અને 6. 6 ની ઉંમર છે એ આપણે ધારી લીધી છે. અને આ બધાની ઉંમરનો આપણને શું આપેલો છે? સરવાળો. અને આનો સરવાળો કરીએ તો એ કેટલા થશે? તો કે 105 વર્ષ થશે. બરાબર? x કેટલી વખત છે? 6 જણા છે તો 6 વખત હશે. 6x પ્લસ આ 5 અને 10, 15 ને 15 30, 30 અને 20 50 અને 25 75 બરાબર 105 વર્ષ. 75 બરાબરની પેલી બાજુ જશે, 105 માંથી બાદ થશે એટલે કેટલા આવશે? 30 પૂરા આવશે. આ બાજુ કોણ છે? 6x. x ને હું કરતા બનાવીશ તો 6 30 ના છેદમાં થશે. 30/6 એટલે કેટલા આવશે? 5 આવશે. 5 વર્ષ. આ 5 વર્ષ કોની ઉંમર આવી? તો કે જે સૌથી નાનો વ્યક્તિ સરકારી ઓફિસમાં કામ કરતો હશે એની આવી. આપણને શું પૂછ્યું? સૌથી મોટા વ્યક્તિની ઉંમર. સૌથી મોટો વ્યક્તિ આવડો આ છે. તો અહીંયા x ની જગ્યાએ 5 લખશું, +25 તો છે જ. 5 + 25 કેટલા આવશે? 30 વર્ષ. સૌથી મોટો વ્યક્તિ છે એ 30 વર્ષનો હશે. બરાબર? આપણે પણ ઓછામાં ઓછી ઉંમરે સરકારી નોકરીએ લાગી જવાનું છે. 10 વર્ષ તૈયારી કર્યા પછી લાગવાનો કોઈ મતલબ નથી. આગળ વધીએ. 3 વર્ષ પહેલા 2 ભાઈઓની ઉંમરમાં 2 વર્ષનો તફાવત હતો. તેમની વર્તમાન ઉંમરનો સરવાળો 10 વર્ષમાં બમણો થશે. વર્તમાન ઉંમરનો સરવાળો 10 વર્ષમાં બમણો થશે. તો મોટા ભાઈની હાલની ઉંમર શોધો. આ દાખલામાં એકની ઉંમર x ધારવી પડશે અને બીજાની જે છે એ y ધારવી પડશે. આ આનાથી આટલો મોટો છે, આનાથી એટલો નાનો છે, એવું કંઈ આપણને આપ્યું નથી. હા, તફાવત ઉપરથી આપણે કરી શકીએ, પણ એમ આપણે નથી કરવું. x y ધારીને પણ દાખલો છે એ ઇઝીલી થઈ જવાનો છે. બરાબર? તો હું અહીંયા મોટા ભાઈની ઉંમર જે છે, મોટા ભાઈ એની ઉંમરને x કહી દઈશ. અને જે નાનો ભાઈ છે, મોટો ભાઈ નાનો ભાઈ,
નાનો ભાઈ અને મોટો ભાઈ હંમેશા હંપીને રહે એ જરૂરી છે. તમે પણ ઘરની અંદર 2 કે 3 ભાઈઓ હોય તો સંપીને રહેજો, ક્યારેય અંદરો અંદર ઝઘડા ન થાય. અમુક વર્ષ પછી એનું ધ્યાન રાખજો, બરાબર ને? અત્યારથી ડિસાઈડ કરી લેવાનું આપણે ક્યારેય ઝઘડા નહીં કરીએ. પરિસ્થિતિ એવી આવે તો શાંત થઈ જશું, બરાબર ને? તો મોટા ભાઈની ઉંમર x છે, નાના ભાઈની ઉંમર y છે. હવે શું કીધું? 3 વર્ષ પહેલા તફાવત કેટલો હતો? 2 વર્ષનો હતો. તો અત્યારે આપણે જે x અને y ઉંમર ધારી છે એ હાલની ધારી છે. ક્યારની ધારી છે? હાલની. તો 3 વર્ષ પહેલાનો જે તફાવત છે એ આપણે અહીંયા લખીએ. તો મોટા ભાઈની 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? x - 3 વર્ષ થશે. નાના ભાઈની 3 વર્ષ પહેલાની ઉંમર y - 3 થશે. અને આ બંનેનો તફાવત જે છે એટલે કે અહીંયા વચ્ચે બાદબાકી મૂકીએ, કેટલો આપ્યો છે? 2 વર્ષ આપ્યો છે. હવે અહીંયા જુઓ, આ x - y, આ -3 અને આ +3 થશે, એ ઘરે વયા જશે એટલે x - y બરાબર 2 વધશે. કેટલા વધશે? x - y બરાબર 2 વધશે. અને આ જે તફાવત છે એ ક્યારેય બદલાય નહીં. 10 વર્ષ પહેલા 2 વર્ષનો હોય તો હાલમાં પણ એ તફાવત 2 વર્ષનો જ હોય. એટલે અહીંયા x - y બરાબર આપણને 2 મળ્યું, બરાબર? એ સમજાવવા માટે સ્ટેપ લખ્યું હતું. બાકી એવું કહી દે 3 વર્ષ પહેલા 2 વર્ષનો તફાવત હતો તો આજે 2 વર્ષનો જ તફાવત હોય અને 10 વર્ષ પછી પણ એ તફાવત કેટલો હોય? 2 વર્ષનો જ હોય. ક્લિયર છે? આગળ વધીએ. તેમની વર્તમાન ઉંમરનો સરવાળો, વર્તમાન ઉંમરનો સરવાળો, વર્તમાન ઉંમર કેટલી છે? તો કે x અને y. તો વર્તમાન ઉંમરનો સરવાળો એટલે કે x + y એ શું થાય છે? 10 વર્ષમાં બમણો થઈ જશે. આ જે સરવાળો છે એ બમણો થઈ જશે એટલે એ સરવાળાને ગુણ્યા 2 થઈ જશે. ક્યારે? તો કે 10 વર્ષમાં. તો 10 વર્ષ પછી 10 વર્ષ બાદની વાત છે ને, તો એ સરવાળો બમણો તો થઈ ગયો, બરાબર છે? પણ અહીંયા જે આપણી પાસે હાલની ઉંમર છે એમાં 10 વર્ષ એડ કરી એક સમીકરણની રચના તો કરવી પડશે ને. તો મોટા ભાઈની 10 વર્ષ પછીની ઉંમર x + 10 થશે. નાના ભાઈની 10 વર્ષ પછીની ઉંમર y + 10 થશે. અને આ બંનેનો જે સરવાળો છે એ વર્તમાન ઉંમરનો જે સરવાળો છે એના કરતાં બમણો થાય છે. તો આ પ્રકારનું એક સમીકરણ જે છે એ અહીંયા બનશે. તો અહીંયા x + y 10 + 10 એ કેટલા આવશે? +20. આ બાજુ શું આવશે? 2x + 2y. હવે આ x અને y બંને પેલી બાજુ વયા જશે એટલે -x - y થશે. તો આ 2x માંથી એક x જશે તો ખાલી x, અને આ y જે છે 2y એમાંથી y જશે તો +y વધશે. અને આ બાજુ કોણ રહેશે? તો કે 20 એમના એમ રહેશે. તો આ આપણું બીજું સમીકરણ થઈ ગયું, બરાબર? 1 અને 2 સમીકરણ છે, બંનેનું સોલ્યુશન કરીએ તો જુઓ, x + y બરાબર 20, x - y બરાબર કેટલા છે? 2 છે. આપણે શું ગોતવાનું છે? મોટા ભાઈની હાલની ઉંમર. મોટો ભાઈ કોણ છે? x. તો x ની આપણે જરૂર છે, y ને હટાવી દો. y એક વખત પ્લસ છે, બીજી વખત માઇનસ છે. સરવાળો કરી દો તો પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. તો હું સરવાળો કરીશ તો x અને x 2x થશે, y કેન્સલ થશે. આ બાજુ 20 અને 2 22. તો x બરાબર 22/2 એટલે 11 વર્ષ આવશે. કેટલા આવશે? 11 વર્ષ. મોટો ભાઈ 11 વર્ષનો હોય તો નાનો ભાઈ કેટલા વર્ષનો હોય? 9 વર્ષનો હોય, કારણ કે તફાવત છે એ કેટલો છે? 2 વર્ષનો છે. ક્લિયર છે? આગળ વધીએ અને આ પાર્ટ 2 નો છેલ્લો દાખલો છે એ ગણી લઈએ. હોમવર્કમાં આપવા જેવો છે અને બહુ સારો છે, પણ ગણી દઉં છું. હાલમાં હેતલની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 4 ગણી છે. જોજો, અહીંયા ધારવાની જરૂર નથી. શું કામ એ કહેશું તમને. અને હેતલ તેના પતિથી 3 વર્ષ મોટી છે. હેતલ તેના પતિથી 3 વર્ષ મોટી છે. 3 વર્ષ બાદ તેના પુત્રની ઉંમર 15 વર્ષ થઈ જશે. આ લાઈન આપી છે, જુઓ કે ભાઈ આની ઉંમર પર્ટિક્યુલર કરી દીધું, આના 2 ગણા થઈ જાય ને આના ઉંમરના ડબલ થઈ જાય, એવું કાંઈ ના થાય. ડાયરેક્ટ કહી દીધું ભાઈ 15 વર્ષનો થઈ જશે. એ 15 વર્ષનો થઈ જશે એવું ચોખ્ખે ચોખ્ખું આપી દીધું છે. તો અહીંયા x અને y ની માથાકૂટમાં પડવાની જરૂર નહીં પડે. અને પછી પૂછ્યું છે 5 વર્ષ પછી હેતલના પતિની ઉંમર કેટલી થશે? ગોતી દઈએ. હવે આ પુત્ર છે ને, પુત્ર એ 3 વર્ષ પછી 15 વર્ષનો થાય છે. 3 વર્ષ પછી પુત્ર જે છે એ કેટલા વર્ષનો થાય છે? 15 વર્ષનો.
અને હેતલની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી ક્યારે છે? હાલમાં. તો આપણે પુત્ર જે 3 વર્ષ પછીનો છે ને એને હાલમાં લઈ આવીએ, બરાબર ને? તો વર્તમાન ઉંમર કોની? પુત્રની. 3 વર્ષ પછી 15 વર્ષનો થઈ જશે તો એ આજે કેટલાનો હોય? 12 વર્ષનો હોય. 3 વર્ષ એમાંથી ઘટાડી દેવાના, બરાબર? તો આ પુત્રની હાલની ઉંમર મળી ગઈ, તો હેતલની હાલની ઉંમર પણ મળી જશે, કારણ કે હેતલ જે છે એ પુત્ર કરતાં 4 ગણી મોટી છે. હેતલની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી છે. તો આ ભાઈ જે છે પુત્ર એ 12 વર્ષનો છે, તો 12 ના 4 ગણા, 12 ચોકુ 48 વર્ષ છે. એ કોના થશે? હેતલના થશે. કોના થશે? હેતલના. પછી હેતલ એના પતિથી 3 વર્ષ મોટી છે, તો હેતલનો પતિ જે છે એ હેતલથી 3 વર્ષ નાનો હશે. તો હેતલનો પતિ, હેતલ 48 વર્ષની છે અને 3 વર્ષ મોટી છે, તો પતિ 3 વર્ષ નાનો હશે. તો આ 48 માંથી 3 વર્ષ ઘટાડી દો તો પતિ છે એ 45 વર્ષનો હશે. અને પ્રશ્ન પૂછ્યો છે 5 વર્ષ પછી હેતલના પતિની ઉંમર, બધાને ખબર પડે હવે. તો 5 વર્ષ પછી આ જે પતિ છે એ કેટલા વર્ષનો થઈ જશે? હાલમાં 45 વર્ષનો છે, તો એ કેટલા વર્ષનો થઈ જશે? 50 વર્ષનો થઈ જશે. અને એ 50 વર્ષનો થઈ જશે એ જ આપણો જવાબ થઈ જશે. અને જવાબ થઈ જશે એની સાથે સાથે આપણા 7 દાખલાઓ છે એ પૂરા થઈ જશે. તો આપણો વિડીયો લેક્ચર પણ પૂરો થઈ જશે અને નેક્સ્ટ વિડીયોની અંદર 8 દાખલાઓ જે છે એ પણ થઈ જશે. થેન્ક યુ. જય હિન્દ. નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું સંજય રમેશભાઈ મકવાણા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ હાર્દિક સ્વાગત હું આપ સર્વોનું રાજકોટ ખાતેથી કરી રહ્યો છું. કેમ? તો કે અત્યાર સુધી તમે જે વિડીયો લેક્ચર્સ જોયા એ આપણે ભાવનગરથી રેકોર્ડ કરેલા હતા અને હવે હું રાજકોટ શિફ્ટ થયો છું. એટલે હવે પછીના જે વિડીયો લેક્ચર્સ છે એ તમને રાજકોટ ખાતેથી રેકોર્ડ કરી અને આપવાનો છું. તો તમે કહેશો સાહેબ ભાવનગરથી રેકોર્ડ કરો કે રાજકોટથી રેકોર્ડ કરો, અમને કશો ફરક પડતો નથી. અને તમારી વાત સાચી છે કે તમારે તો યુટ્યુબ અને એપની અંદર જે છે એ ભણવાનું છે, ગમે ત્યાંથી ભણાવીએ, શું ફરક પડે. અને એટલા માટે જ આપણે જે છે એ આ ઓનલાઈન એજ્યુકેશનનો જે રસ્તો છે ને એ પસંદ કરેલો છે કે હું ગમે ત્યાં જાઉં, બરાબર, વિડીયો તમારા માટે બનાવીશ અને તમે એ વિડીયોના માધ્યમથી ગુજરાતના ગમે ખૂણે બેસી છે એ ભણી શકશો. હવે આપ સર્વે સીસી કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા હશો. ગણિત અને રિઝનિંગનું વેટેજ એ વધી ગયું છે ને કેટલું વધ્યું છે એ હવે મારે ડિટેલમાં કહેવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ ગણિત માટે ઘડીક અહીંયા, ઘડીક આ ચેનલમાં, ઘડીક પહેલી ચેનલમાં ગોથા મારે છે, ભડકા કરે છે. તો હું હંમેશા કહેતો આવ્યો છું કે કોઈ પણ એક ફેકલ્ટી જે છે એને પકડી લ્યો. ઘડીક અહીંયા, ઘડીક અહીંયા. ગણિત અને રિઝનિંગ માટે જો તમે ભટકતા રહેશો તો કન્ફ્યુઝ તમે થશો, અમને કશો ફરક નથી પડવાનો. અને બીજું, ગણિતની અંદર વિદ્યાર્થીઓ નબળા છે એ હકીકત છે. એ તમને પણ ખબર છે કે તમે કેટલા નબળા છો. તો હું એવું કહીશ કે મેથ્સ તમારે જો શીખવું છે, રિઝનિંગ તમારે શીખવું છે તો બેઝિક મેથડથી શીખવું પડશે. પણ વિદ્યાર્થીઓને હજુ સુધી આ વાત છે ને એ ગળે નથી ઉતરી. જો આ વાત હજે ભવિષ્યમાં પણ ગળે નહીં ઉતરે તો હેરાન થશો. એટલે વારંવાર કહીશ, બેઝિક ઇઝ ધી બેસ્ટ. બેઝિક મેથડ્સ જે છે દાખલો ગણવાની એ સૌથી બેસ્ટ હોય છે. એટલે શોર્ટકટમાં પડ્યા વગર બેઝિકથી ગણિત અને રિઝનિંગ શીખવાનો પ્રયત્ન કરો અને સમય તમારે આપવો પડશે. તમે એવું કહેશો કે 1 મહિનાની અંદર મારે લડી લેવું છે તો એ આજે પોસિબલ નથી અને કાલે પોસિબલ નથી. આ જ હકીકત છે. અને આપણે, તમને ખબર છે કે ફાંકા ફોજદારી નથી કરતા કે નહીં તમે મારી પાસે ભણશો એટલે આટલા ટાઈમમાં મેથ્સ રિઝનિંગ થઈ જશે. ના ભાઈ, સમય આપવો પડશે. હું બેસ્ટ પ્રયત્ન એવો કરતો રહીશ કે તમને મેથ્સ અને રિઝનિંગ આવડી જાય અને આવડી જશે. અત્યાર સુધીના વિદ્યાર્થીઓના ફીડબેક છે કે સાહેબ તમારી પાસેથી મેથ્સ અને રિઝનિંગ અમે ભણ્યા છીએ, પરીક્ષાઓ આપી છે, અમને ખૂબ ફાયદો થયો છે. અમે 70-80% સુધીના જે પ્રશ્નો છે મેથ્સના, ધારો કે 10 પ્રશ્નો પૂછાયા છે તો 7-8 પ્રશ્નો અમે સાચા ટીક કરી શકીએ છીએ. આવા વિદ્યાર્થીઓના મેસેજ અને કોલ આવતા હોય છે, બરાબર. તો અગેન કહીશ, બેઝિક મેથડથી ભણો અને મેથ્સ અને રિઝનિંગ કોઈ એક જગ્યાએથી ભણવાનો આગ્રહ રાખો, બરાબર. અને જે લોકો એપ ઉપર આ વિડીયો જોવે છે એ બીજા વિદ્યાર્થીઓને આપણી એપ્લિકેશન વિશે
શું છે કે ભાઈ માહિતી છે એ આપતા રહેજો એવી અપેક્ષા સાથે આજનો આપણો આ વિડીયો લેક્ચર જે છે ઉંમર આધારિત પ્રશ્નોનો એ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા 2 વિડીયો લેક્ચરની અંદર કુલ આપણે 14 જેટલા પ્રશ્નો છે એ સોલ્વ કર્યા છે અને આ પાર્ટ 3 ની અંદર હજી 8 દાખલાઓ આપણે સોલ્વ કરીશું. એટલે ઉંમર આધારિત પ્રશ્નોના 22 પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે અને પછી પરીક્ષાની અંદર ઉંમર આધારિત પ્રશ્ન જો આવશે, આપણે ભણીએ છીએ એ સિવાય પણ જો આવશે ને તો તમે એને ગણી શકશો. શું કામ? તો કે આપણે બેઝિકથી ગણીએ છીએ. દાખલામાં ધારવું કઈ રીતે, બરાબર, દાખલાની શરૂઆત ક્યાંથી કરીએ એ આપણે શીખીએ છીએ. આપણે એવું નથી શીખતા આવું આવ્યું તો આમ કરી દેવાનું, ના ભાઈ, એ રીતે ન થાય, બરાબર છે. તો શરૂઆત કરીએ છીએ આજના પહેલા દાખલાથી અને ઓવરઓલ આપણો આ જે છે એ 15મો દાખલો રહેશે. તો સૌથી પહેલો દાખલો છે કે 2 વર્ષ પહેલા એક જ પરિવારના 8 સભ્યોની સરેરાશ ઉંમર 18 વર્ષ હતી. એક બાળકના જન્મ પછી પણ પરિવારના સભ્યોની સરેરાશ ઉંમર પહેલા જેટલી જ રહે છે, તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર શોધો. સરેરાશ ઉંમર આપી છે અને કેટલા વ્યક્તિઓની સરેરાશ આપી છે, એ વ્યક્તિઓની સંખ્યા પણ આપેલી છે. તો આપણને ખબર છે કે જ્યારે સરેરાશ આપેલી હોય અને સંખ્યા આપેલી હોય તો એ બંને ઉપરથી સરવાળો મેળવી લેવાય. શું મેળવી લેવાય? સરવાળો મેળવી લેવાય. તો હવે આપણને જે સરેરાશ આપી છે 8 સભ્યોની, એ ક્યારની આપી છે? 2 વર્ષ પહેલાની આપી છે. આ પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખજો. 2 વર્ષ પહેલાની સરેરાશ ઉંમર આપી છે. તો હું અહીંયા લખીશ 2 વર્ષ પહેલા. અને હું શું કામ લખું છું આ બધું? તો કે તમને સમજાવવા માટે. બાકી આ દાખલાની અંદર કશું લેખા વગર આપણે જવાબ સુધી પહોંચી શકીએ અને પરીક્ષામાં તમે પહોંચી જવાના છો, બરાબર. તો 2 વર્ષ પહેલા આ જે 8 સભ્યો છે એની ઉંમરનો હું સરવાળો લખું છું. શું લખું છું? સરવાળો. તો સરવાળો બરાબર શું થશે? તો કે સરેરાશ ગુણ્યા સંખ્યા. સરેરાશ કેટલી છે? તો કે 18 વર્ષ. સંખ્યા કેટલી છે? તો કે 8. તો 18 ગુણ્યા 8 કરવાથી આપણને 2 વર્ષ પહેલા પરિવારના જે 8 સભ્યો છે એની ઉંમરનો શું મળી જવાનો છે? સરવાળો. 18 8 કેટલા થાય? તો કે 144. હવે હું શું કરીશ? તો કે વર્તમાનમાં, હાલમાં આ જે 8 સભ્યો છે એની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો આ 2 વર્ષ પહેલાનો હતો તો હું લખીશ હાલમાં સરવાળો. તો 2 વર્ષ પહેલા સરવાળો કેટલો હતો? તો કે 144 વર્ષ હતો. હવે 2 વર્ષ પછી એટલે કે અત્યારે 8 સભ્યો છે એ દરેકની ઉંમરમાં 2 વર્ષનો વધારો થયો હશે. 2 વર્ષ પ્લસ થશે. તો તમે કહેશો હા સાહેબ, દરેકની ઉંમરમાં 2 વર્ષ પ્લસ થશે. 8 સભ્યો છે, દરેકમાં 2 નો વધારો થાય તો કુલ વધારો કેટલો થશે? તો કે 2 વર્ષ વધે છે એવા 8 સભ્યો છે તો 2 ગુણ્યા 8 16 વર્ષનો વધારો થશે. તો 144 હતા એમાં 16 તમે એડ કરો તો 160 વર્ષ થશે. કેટલા થશે? 160 વર્ષ. આ શું મળી ગયું? હાલમાં પરિવારના 8 સભ્યોની ઉંમરનો સરવાળો મને મળ્યો. હવે શું થાય છે? તો કે એક બાળકનો જન્મ થાય છે. પછી સભ્યો કેટલા થઈ જશે? તો કે 8 હતા, એક બાળક નવું આવ્યું એટલે 9 સભ્યો થઈ ગયા. તો પણ એ જે સરેરાશ ઉંમર છે એ પહેલા જેટલી જ રહે છે. પહેલા હતી કેટલી? 18 વર્ષ હતી સરેરાશ. હજુ પણ એ સરેરાશ ઉંમર કેટલી રહે છે? બાળકના જન્મ પછી 18 વર્ષ જ રહેશે. તો હવે હું અહીંયા લખીશ બાળકના જન્મ પછી. બાળકના જન્મ પછી શું મેળવીશું? તો કે બાળકના જન્મ પછી જે 9 સભ્યો થઈ ગયા એની ઉંમરનો સરવાળો. કેટલા સભ્યો છે? તો કે 9. સરેરાશ ઉંમર કેટલી છે? તો કે 18. તો સરવાળો મને મળી જશે. અહીંયા જે રીતે 18 ગુણ્યા 8 કર્યા હતા એમાં અહીંયા 18 ગુણ્યા 9 કર્યા. અહીંયા 8 સભ્યો હતા, અહીંયા બાળક આવ્યું એટલે 9 થઈ ગયા. સરેરાશ 18 હતી એની એજ રહી તો 18 મૂકી દીધા. તો 18 નવા કેટલા થશે? તો કે 162. કેટલા થયા? 162. તો આ બાળક આવ્યું પછી 9 સભ્યોની ઉંમરનો સરવાળો 162 વર્ષ મળ્યો. અને હાલમાં જ્યારે બાળક નહોતું
ત્યારે 8 જે સભ્યો હતા એની ઉંમરનો સરવાળો 160 વર્ષ હતો. તો બાળકની ઉંમર કેટલી હશે? બાળક વગર 160 છે, બાળક સહિત 162 છે. તો આમાં વધારાના 2 વર્ષ કોના હશે? બાળકના હશે. તો બાળકની હાલની ઉંમર કેટલી થશે? તો કે 162 માંથી 160 હટાવી દઈશ તો મને બાળકની ઉંમર 2 વર્ષ જે છે એ મળી જશે. તો અહીંયા લખીએ બાળકની હાલની ઉંમર બરાબર 162 માઇનસ 160 ઇઝ ઇક્વલ ટુ 2 યર. તો 2 વર્ષ જે છે એ આપણો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. બરાબર. તો મેં ક્યાંય શોર્ટકટનો યુઝ નથી કર્યો. આનો આ દાખલો અગેન કહીશ, તમે મોઢે ગણી શકો છો, બસ જરૂર હોય પ્રેક્ટિસની. આગળ વધીએ અને 16 નંબરનો પ્રશ્ન છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. અમિત અને સેજલની ઉંમરનો તફાવત 6 વર્ષ છે. જો તફાવત ઉપરથી અગેન કહી દઉં, એ ઉંમરનો તફાવત આજે 6 વર્ષ હોય તો 10 વર્ષ પછી પણ એ ઉંમરનો તફાવત 6 વર્ષ જ રહેશે. 10 વર્ષ પહેલાનો જે તફાવત છે એ પણ 6 વર્ષ જ રહેશે. તફાવત ક્યારેય બદલાતો નથી. પછી કીધું છે કે 30 વર્ષ પહેલા, ક્યારે લગ્ન થયા લોકોના? 30 વર્ષ પહેલા તેઓના લગ્ન થયા હતા ત્યારે અમિતની ઉંમરના 4 ગણા, અમિતની ઉંમરના 4 ગણા એ સેજલની ઉંમરના 5 ગણા બરાબર હતા. તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? અહીંયા આપણે ઉંમર જે છે એ એક્સ અને વાયના ફોર્મમાં ધારવી પડશે. કારણ કે એવું કીધું હોત કે ભાઈ અમિતની ઉંમર સેજલ કરતા બમણી છે તો આપણે ખાલી એક્સ ધારી લેત. બરાબર. પણ અહીંયા આપણને ડાયરેક્ટ શું આપેલો છે? તફાવત. અમિત અને સેજલની ઉંમરનો તફાવત આપણને 6 વર્ષ આપ્યો છે. અમિતની ઉંમર છે અને આપણે એક્સ કહી દઈએ છીએ. શું કહી દઈએ છીએ? એક્સ. અને સેજલની ઉંમરને હું વાય કહી દઉં છું. શું કહી દઉં છું? વાય. વાય કહી દઈશું. અને બંનેનો જે તફાવત છે એટલે કે એક્સ માઇનસ વાય એ કેટલો આપ્યો છે આપણને? 6 વર્ષ. આ આપણું એક પહેલું નાનકડું એવું સમીકરણ બની ગયું. હવે શું કીધું છે કે 30 વર્ષ પહેલા લગ્ન થયા. આ તફાવત હાલનો છે. બરાબર. એક્સ માઇનસ વાય બરાબર 6 વર્ષ. તો 30 વર્ષ પહેલા બંનેની ઉંમર કેટલી હશે એ હું લખી લઈશ ને પહેલા. બરાબર. પછી બીજું કરીએ. તો અમિતની હાલની ઉંમર એક્સ છે. 30 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હોય? તો કે ભાઈ અત્યારે એક્સ છે એમાંથી 30 ઘટાડી દો. એવી જ રીતે જે સેજલ છે એની હાલની ઉંમર વાય છે. 30 વર્ષ પહેલાની ઉંમર માટે એમાંથી 30 ઘટાડી દો. બરાબર. હવે શું કીધું છે? તો કે ત્યારે અમિતની ઉંમરના 4 ગણા, આજે અમિતની ઉંમર છે એના 4 ગણા એટલે કે ગુણ્યા હું 4 કરીશ. પછી કીધું સેજલની ઉંમરના 5 ગણા, સેજલની ઉંમરના 5 ગણા એટલે સેજલની જે 30 વર્ષ પહેલાની ઉંમર છે એને ગુણ્યા હું 5 કરીશ. એ શું છે? બરાબર હતા. તો અહીંયા વચ્ચે હું નિશાની કઈ મૂકી દઈશ? બરાબરની મૂકી દઈશ. કઈ મૂકી દઈશ? બરાબર. હવે આનું સોલ્યુશન કરીએ તો આ 4x, આ માઇનસની નિશાની, 3 ચોકુ 12 અને પાછળ મીંડું લગાવો 120 બરાબર. આ 5 ગુણ્યા y, 5y માઇનસની નિશાની, 3 પંચા 15 અને પાછળ 0 લગાવો, 150 થઈ ગયા. કેટલા થઈ ગયા? 150. હવે હું શું કરીશ? તો કે આમાંથી કંઈક કરીએ આપણે. આમાંથી અહીંયા ધારો કે સમીકરણ છે થોડુંક મોટું બનશે, દ્વિચલ સુરેખ સમીકરણ. હમણાં કોર્સની અંદર એના પણ વિડીયોઝ મૂકેલા છે. કોઈ એવું કહેતા હોય કે ભાઈ CCE ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ નથી આવવાનું, પણ અહીંયા તો આવ્યું ને. આના સોલ્યુશન માટે આવડવું તો જોઈએ ને. તો એ જરૂરી છે. ક્લિયર છે? તો હવે હું શું કરીશ? આની અંદરથી હું x ને સૂત્રનો કરતા બનાવી લઈશ. અહીંથી હું x ને સૂત્રનો કરતા બનાવું તો x બરાબર મને શું મળશે? તો કે y બરાબર ની આ બાજુ વયો જશે. અહીંયા 6 તો છે જ, y આ બાજુ આવશે તો પ્લસ y થઈ જશે. તો આ સમીકરણની અંદર હું x ની જગ્યાએ 6 વત્તા y મૂકી દઈશ. આ રીતે પણ આ બંને સમીકરણ છે એને આપણે સોલ્વ કરી શકીએ. તો અહીંયા 4 તો છે જ, x ની જગ્યાએ હું શું મૂકીશ? 6 વત્તા y માઇનસ 120 બરાબર 5y માઇનસ 150. આ 4 6 24 વત્તા 4 ગુણ્યા y 4y માઇનસ 120 બરાબર 5y માઇનસ 150. y છે એને એક બાજુ મોકલી દઈએ. તો જો
અહીંયા 5y છે 4y આમ આવશે માઇનસ થશે 5 - 4 એટલે ખાલી શું વધશે y વધશે આ 150 છે એને આ બાજુ લઈ આવીશું તો અહીંયા જો 24 છે -120 છે 150 માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ થશે હવે આ 150 માંથી 120 તમે શું કરશો બાદ કરશો 150 માંથી 120 બાદ થશે તો 30 આવશે 30 અને 24 કેટલા થશે 54 આ 54 શું મળ્યું y અને y જે છે એ કોની ઉંમર છે તો કે સેજલની ઉંમર છે કોની ઉંમર છે સેજલની ઉંમર છે તો હવે અહીંયા આ x ની કિંમત પણ મારે મેળવવી છે તો x બરાબર 6 વત્તા y ની જગ્યાએ હું કેટલા લખી દઈશ 54 અને 6 60 વર્ષ 60 વર્ષ આપણને શું પૂછ્યું હાલની ઉંમરનો સરવાળો તો સરવાળો એટલે કે અમિતની ઉંમર x અને સેજલની ઉંમર y નો સરવાળો x વત્તા y બરાબર x ની જગ્યાએ 60 અને y ની જગ્યાએ 54 આ 4 અને 11 બંનેની જે ઉંમર છે એનો સરવાળો 114 યર્સ 114 વર્ષ આપણને મળી જશે આગળ વધીએ 17 નંબરના દાખલામાં 6 વર્ષ પહેલા જિજ્ઞાની ઉંમર વિવેકની ઉંમર કરતા 18 વર્ષ વધુ હતી જો હાલમાં તેઓની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો 6 વર્ષ પહેલા જિજ્ઞાની ઉંમર કેટલી હશે બરાબર આ દાખલો તમે ઓપ્શન ઉપરથી ગણવાનો પ્રયત્ન કરી જોજો હવે અહીંયા શું કીધું છે સૌથી પહેલા તો કે 6 વર્ષ પહેલા જિજ્ઞાની ઉંમર વિવેકની ઉંમર કરતા 18 વર્ષ વધુ હતી વારંવાર કીધું છે આનાથી વધુ છે આનાથી ઓછું છે આનાથી મોટું છે આનાથી નાનું છે એનો મતલબ એવો થાય કે તફાવત આપેલો છે શું આપેલો છે તફાવત તો અહીંયા આ જે 18 વર્ષ છે એ શું છે તો કે જિજ્ઞા અને વિવેકની ઉંમરનો તફાવત આપ્યો છે ક્યારનો તો કે 6 વર્ષ પહેલાનો એ તફાવત 6 વર્ષ પહેલાનો હોય તો એ ભલે અત્યારનો હોય તો એ ભલે અને 6 વર્ષ પછીનો હોય તો એ ભલે એ તફાવત જે છે એ કેટલો રહેવાનો છે 18 વર્ષ જ રહેવાનો છે કેટલો રહેવાનો છે 18 વર્ષ તો હવે આપણે અહીંયા જિજ્ઞાની ઉંમર છે એને x કહી દઈએ જિજ્ઞાની ઉંમરને કેટલા કહી દઈએ x તો વિવેકની ઉંમરને y કહી દઈએ બંનેની ઉંમરનો તફાવત 18 વર્ષ છે તો x - y બરાબર 18 વર્ષ એક સમીકરણ બની ગયું હાલમાં તેઓની ઉંમરનો સરવાળો એટલે x વત્તા y આપ્યું છે અને એ કેટલું આપ્યું છે 30 વર્ષ હોય તો અહીંયા હું લખી દઈશ x વત્તા y બરાબર 30 વર્ષ તો જિજ્ઞાની ઉંમર ક્યારે તો કે 6 વર્ષ પહેલા કેટલી હતી અત્યારે હું અહીંયા x મેળવીશ કારણ કે x મેં કોની ઉંમર ધારી છે જિજ્ઞાની અને વિવેકની ઉંમર જે છે અને મેં y કીધું છે તો મારે અહીંયાથી x મેળવવું છે તો y હટાવવો પડશે અને y ને હટાવવા માટે આ બંને સમીકરણનો હું સરવાળો કરીશ તો +y - y કેન્સલ થઈ જશે x અને x નો સરવાળો 2x બરાબર 30 અને 18 નો સરવાળો 48 x ને સૂત્રનો કરતા બનાવો બગડો છેદમાં આવશે 48 ભાગ્યા 2 એટલે મળશે 24 આ શું મળ્યું તો કે જિજ્ઞાની હાલની ઉંમર મળી તો 6 વર્ષ પહેલા જિજ્ઞાની ઉંમર કેટલી હોય તો કે અત્યારે 24 છે એમાંથી 6 બાદ કરી દઉં કેટલા આવશે 18 વર્ષ આવશે 18 વર્ષ ક્યાં છે ઓપ્શન ડી ની અંદર છે ઓપ્શન ઉપરથી ગણવા જાઓ તો 1 2 3 અને ચોથી ટ્રાય તમારો જવાબ મળશે અને અહીંયા એટલામાં મળશે સો બેઝિક ઇઝ ધી બેસ્ટ આ એક સૂત્ર છે નવું એ ગોખી નાખજો 18 નંબરનો દાખલો રવિની વર્તમાન ઉંમર તેની 16 વર્ષ પછીની ઉંમરની 3/5 ગણી છે રવિની વર્તમાન ઉંમર કેવી છે તો કે એની જે 16 વર્ષ પછીની ઉંમર છે એની 3/5 ગણી છે તેના પુત્રની ઉંમર તેની વર્તમાન એટલે રવિની વર્તમાન ઉંમર કરતા 1/8 ગણી છે તો રવિના પુત્રની વર્તમાન ઉંમર જણાવો હું અહીંયા રવિની જે વર્તમાન ઉંમર છે એને x કહેવાનો છું શું કહેવાનો છું x હવે આપણે કાળા કલરથી છે એ દાખલો ગણવો છે તો રવિની ધારો કે ઉંમર x છે એ વર્તમાન ઉંમર x છે કેટલી તો કે 16 વર્ષ પછીની ઉંમર તો વર્તમાન ઉંમર x છે તો 16 વર્ષ પછીની ઉંમર કેટલી હશે તો તમે કહેશો સાહેબ x + 16 હશે
એ 16 વર્ષ પછીની ઉંમરની 3/5 ગણી, એટલે આ જે ઉંમર છે એની 3/5 ગણી, એટલે આને ગુણ્યા 3/5 કરીશું તો આપણને શું મળશે? રવિની વર્તમાન ઉંમર મળશે. તો જુઓ, રવિની વર્તમાન ઉંમર x એ કેટલી છે? તો કે 16 વર્ષ પછીની ઉંમર x વત્તા 16 ની 3/5 ગણી છે. તો આ રીતે મને અહીંયા આ x મળશે. હવે જોવાનું સાદું રૂપ આપું કેવું થાય, મજા આવશે. આ પાંચડો છે એ અહીંયા ગુણાકાર, એટલે કે 3/5 અહીંયા ગુણાકારમાં છે. આ પાંચડો હું બરાબરની આ બાજુ લઈ આવીશ તો x સાથે ગુણાઈ જશે, એટલે શું આવશે? 5x બરાબર. આ 3 અહીંયા x સાથે ગુણાશે, 3x વત્તા 16 તેરી 48. 3x આમ આવશે, 5 માંથી બાદ થશે તો અહીંયા શું આવશે? 2x બરાબર 48. તો x બરાબર શું આવશે? 48 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 24. તો રવિની વર્તમાન ઉંમર જે છે એ આપણને કેટલી મળી? 24 વર્ષ મળી. હવે જુઓ, એના પુત્રની ઉંમર તેની વર્તમાન ઉંમર કરતા કેટલી છે? 1/8 ગણી. એના પુત્રની ઉંમર જે y હોય, y આપણે લઈ લઈએ અમસ્તુ, એ કેટલી છે? તો કે રવિની વર્તમાન ઉંમર આપણને મળી ગઈ 24. એ 24 જે વર્તમાન ઉંમર છે એની 1/8 ગણી, એટલે કે જે 24 છે એને 1/8 થી ગુણી દો તો આ ઉંમર કોની મળી જશે તમને? રવિના પુત્રની ઉંમર. તો 8 તેરી 24. તો y બરાબર શું મળશે? 3 વર્ષ મળશે. આ જ આપણને પૂછેલું છે, જોઈ લો. વર્તમાન ઉંમર 3 વર્ષ. ઓપ્શન શું આવશે? બી આવશે. આગળ વધીએ. જો મસ્ત દાખલો આવ્યો. P અને Q ની ઉંમરનો તફાવત 5 વર્ષ છે. જે આપ્યું છે લખતા જઈએ. P અને Q છે તો એને P અને Q જ રાખીશું. P - Q તફાવત આપ્યો છે, કેટલો આપ્યો છે? 5 વર્ષ. આવું કંઈક આપ્યું છે. પછી શું આપ્યું છે? Q અને R ની ઉંમરનો ગુણોત્તર 3/2 છે. Q અને R ની ઉંમરનો ગુણોત્તર એટલે ભાગાકાર, એટલે કે Q અને R ની જે ઉંમર છે એનો ભાગાકાર આપણને 3/2 એટલે કે 3/2 આપેલો છે. આમાં ગણિત ભેગું આવે. આપણે આ ટોપિક લીધો છે રિઝનિંગમાં, ખરેખર ગણિતમાં લેવો જોઈએ પણ વાંધો નહીં, જેમાં લીધો હોય એમાં, બરાબર ને? આપણે પહેલા કીધેલું આપણને જવાબ આવડવો જોઈએ, એટલે ગુણોત્તર પ્રમાણ આવડે પછી આ બધું આવડે. તો એ 3/2 છે. P ની ઉંમર, સોરી, S ની ઉંમર P ની ઉંમર કરતા બમણી છે, આવું ધારતા પણ આપણે શીખવાડ્યું છે. કોણ કોણ છે? S અને P. બમણી કોની ઉંમર છે? તો કે S ની ઉંમર P કરતા બમણી છે. S ની ઉંમર P કરતા બમણી છે, એટલે ગુણ્યા 2 કરવાના છે. ગુણ્યા 2 ક્યાં કરશું? તો કે જે નાનો હશે ત્યાં. તો નાનો કોણ છે? તો કે P છે. તો બગડો ક્યાં ગુણશું? P સાથે. અને આ બંને વચ્ચે નિશાની કઈ મૂકી દેશું? બરાબરની મૂકી દેશું. બરાબર. પછી આપણને શું આપ્યું છે? હજી કંઈક આપ્યું. જો R અને S ની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય, R અને S ની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો P ની ઉંમર શોધો. કોની ઉંમર શોધો? P ની ઉંમર. અહીંયા અલગ અલગ 4 સમીકરણો આપણી પાસે છે. એમાંથી મારી મચકોડી આપણે જે છે એ P ની ઉંમર લઈ આવવાની છે. કોની ઉંમર લઈ આવવાની છે? P ની ઉંમર. તો હવે અહીંયા શું કરાય ખબર? જો આ સમીકરણને થોડું મોડિફાઈ કરું હું, અહીંયા હું Q ને સૂત્રનો કરતા બનાવું તો Q બરાબર આ બાજુ શું છે? 3/2. આ R જે છે એ અહીંયા શું આવી જશે? ગુણાકારમાં આવી જશે. ક્યાં આવી જશે? ગુણાકારમાં. પછી હું શું કરીશ? અહીંયાથી મારે કોઈ પણ ભોગે P વાળું સૂત્ર બનાવવું છે. એ હું બનાવું છું. જેટલો અનુભવ વધારે એટલો વધુ આઈડિયા આવશે કે ભાઈ કઈ રીતે છે. એમાં મારી મચકોડી અને P સુધી આપણે પહોંચવું. અહીંયાથી હું Q ને સૂત્રનો કરતા બનાવીશ અથવા P ને બનાવી લઉં. ચલો, P ને ન બનાવે. અહીંયા જો આપણી પાસે Q છે ને, Q ને સૂત્રનો કરતા બનાવું, પછી Q ની જે કિંમત મળે એની પાછી અહીંયા મૂકીશું. તો અહીંયા હું Q ને સૂત્રનો કરતા બનાવીશ તો Q આ બાજુ આવી જશે. તો માઇનસ છે તો એ કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. તો આ Q બરાબર આ પાંચડો આ બાજુ આવશે. P તો છે તો P માઇનસ શું થશે? 5. હવે આ Q ની જે કિંમત છે એને હું અહીંયા Q ની જગ્યાએ મૂકું છું. ક્યાં મૂકું છું? Q ની જગ્યાએ. તો ત્યાં શું આવશે? P - 5.
બરાબર 3/2 r. હવે હું અહીંયા r ને સૂત્રનો કરતા બનાવી લઉં. જો અહીંયા હું r ની જગ્યાએ શું કરીશ ખબર છે? આ r ને સૂત્રનો કરતા બનાવીશ તો r નું સૂત્ર મને p ના ફોર્મમાં મળશે. કોના ફોર્મમાં મળશે? p ના ફોર્મમાં. અને પછી અહીંયા s છે, s બરાબર 2p મૂકી દઈશ તો અહીંયા જે સૂત્ર મળશે ને નવું, એમાં બધી જગ્યાએ p આવશે ને આપણું કામ છે ને એ થઈ જશે. તો હવે હું અહીંયા r ને સૂત્રનો કરતા બનાવું છું. તો r બરાબર આ બાજુ p - 5 તો છે જ, આ 3/2 ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે ઉલટાઈ જશે અને શું થઈ જશે? 2/3 અને p - 5 સાથે ક્યાં આવી જશે? ગુણાકારમાં આવી જશે. હવે આ ચોથા સૂત્રની અંદર r ની જગ્યાએ હું મૂકીશ p - 5 ગુણ્યા 2/3. શું મૂકીશ? p - 5 ગુણ્યા 2/3 પ્લસ s ની જગ્યાએ હું મૂકીશ 2p બરાબર 50. હવે આ સમીકરણનું આપણે આપીશું સાદું રૂપ. દાખલો થોડો લેવલ વાળો છે. કેવો છે? લેવલ વાળો, તમારો સમય બગાડે એવો છે. પણ પરીક્ષાની અંદર બધા પ્રશ્નો ટીક નથી કરવાના. આ દાખલો કોન્ફિડન્સથી આવડતો હોય તો ગણવાનું, મૂકી નહીં દેવાનું, 1 માર્ક મળશે. એટલે કે આ દાખલો જે છે એ 95% વિદ્યાર્થીઓ છોડી દેવાના છે. તમારે એની કરતા આગળ જવું છે, તમારે ગણવો પડશે. તો હવે આ તગડો છે એ લસા આવશે તો એ તગડો આ 2 સાથે ગુણાશે અને આ 50 સાથે પણ ગુણાશે. 50 સાથે ગુણાશે એટલે એ થઈ જશે 150. આ 2 સાથે ગુણાશે એટલે 3 × 2 6p પ્લસ પછી આ તગડો આના છેદમાં તો છે જ એટલે ત્યાં ઉપર કોઈ સાથે ન ગુણાય, પણ આ બગડો તો અંદર ગુણાશે ને, બરાબર? ને તગડો ગુણાઈને ત્યાં 50 સાથે ગુણાઈ ગયો છે એટલે ત્યાં વયો ગયો. તો 2 × p એટલે 2p માઇનસ 2 × 5 10. હવે આ 2p અને 6p કેટલા થશે? 8p ઇઝ ઇક્વલ ટુ આ -10 બરાબરની આ બાજુ થશે પ્લસ થશે 150 વત્તા 10 160 થશે. p બરાબર 160 ભાગ્યા કેટલા આવશે? 8. કેટલા આવશે? 160 ભાગ્યા 8. 8 2 16. p બરાબર કેટલા મળ્યા? 20 વર્ષ. તો આવા લેવલ વાળા દાખલાઓ પણ ગણવાની પ્રેક્ટિસ કરવી પડશે. 20 વર્ષ ક્યાં છે? ઓપ્શન એ ની અંદર છે. આગળ વધીએ. 20 વર્ષ આવ્યા હતા ને એ પછી 20 નંબરનો શું આવ્યો? દાખલો આવ્યો છે, બરાબર? એક પરિવારમાં પતિ પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. કેટલા બધા લોકો છે જો. પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 3 ગણી છે તથા પુત્રની ઉંમર માતાની ઉંમર કરતા અડધી છે. પત્ની તેના પતિ કરતા 9 વર્ષ નાની છે તથા પુત્ર પુત્રી કરતા 7 વર્ષ મોટો છે. તો માતાની ઉંમર શોધો. મળી જશે, ચિંતા ન કરો. કારણ કે અહીંયા પુત્ર માટે આપણને 2 હિન્ટ આપેલી છે. કઈ કઈ ખબર? પુત્રની ઉંમર માતાની ઉંમર કરતા અડધી છે અને બીજું પુત્ર પુત્રી કરતા 7 વર્ષ મોટો છે, બરાબર? એ હિન્ટનો ઉપયોગ કરી દાખલો ગણવાનો છે, પણ શરૂઆત ક્યાંથી કરશું? ઉંમર ધારવાથી. ઉંમર ધારશું કોની? તો કે જે સૌથી નાનું હશે એની ઉંમર ધારશું. સૌથી નાનું જુઓ તમને પહેલી જ લાઈનમાં જોવા મળશે કે ભાઈ પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 3 ગણી છે. તો પિતા અને પુત્રીમાંથી નાનું કોણ છે? પુત્રી નાની છે, તો ઉંમર કોની ધારીશ? પુત્રીની. અને પુત્રીની ઉંમર હું કેટલી લઈ લઈશ? x વર્ષ. તો પિતાની ઉંમર કેટલી થશે? તો કે પિતાની ઉંમર 3 ગણી છે તો 3x વર્ષ થશે. કેટલી થશે? 3x વર્ષ. પછી જો પત્ની એટલે કે માતા છે એ પિતા કરતા 9 વર્ષ નાની છે. માતા પિતાની ઉંમર કેટલી છે? 3x વર્ષ છે. માતા છે એ 9 વર્ષ નાની છે, પત્ની 9 વર્ષ નાની છે. તો પિતાની જે ઉંમર છે એમાંથી હું 9 વર્ષ બાદ કરીશ તો મને માતાની ઉંમર મળી જશે 3x - 9. ક્લિયર? આટલું. પછી શું કીધું છે? તો કે પુત્રની ઉંમર માતાની ઉંમર કરતા અડધી છે. પુત્રની ઉંમર માતાની ઉંમર કેટલી છે? 3x - 9. આના કરતા અડધી છે એટલે કે જે માતાની ઉંમર છે એને ભાગ્યા 2 કરી દો તો તમને કોની ઉંમર મળી જશે? પુત્રની ઉંમર મળશે. કોની મળશે? પુત્રની ઉંમર. પછી શું કીધું છે? હજી એક લાઈન બાકી રહી ગયા. 9 વર્ષ આવી ગયા, 3 ગણું આવી ગયું, આ અડધું આવી ગયું. હવે આપણે શું લેવાનું બાકી રહ્યું?
પુત્ર પુત્રી કરતા 7 વર્ષ મોટો છે તો પુત્રીની ઉંમર x વર્ષ છે, પુત્ર એના કરતા 7 વર્ષ મોટો છે તો પુત્રની ઉંમર કેટલી થશે? x + 7 થશે. અને પુત્રની એક ઉંમર વિચિત્ર 3x - 9/2 આપણી પાસે ઓલરેડી છે અને બીજી એક ઉંમર આપણને આપી છે કે પુત્ર જે છે એ પુત્રી કરતા 7 વર્ષ મોટો છે. પુત્રીની ઉંમર x હતી, પુત્ર 7 વર્ષ મોટો છે તો પુત્રની ઉંમર કેટલી થશે? x + 7 થશે. અને અહીંયા એ પુત્ર જે છે એની ઉંમર, પુત્રની ઉંમર માતાની ઉંમર કરતા અડધી છે તો આ બંને ઇક્વલ જ થાય ને, કારણ કે બંને ઉંમર કોની છે? પુત્રની છે. તો આ બંને સમીકરણને સરખાવી દેવાથી આપણે x સુધી પહોંચી જશું અને પછી જે પૂછ્યું એ મળી જશે. માતાની ઉંમર પૂછી છે તો 3x - 9 છે, x ની કિંમત મૂકી દેશું, માતાની ઉંમર આપણને મળી જવાની છે. ક્લિયર છે? તો ચલો, આ બગડો છે એ આ બંને સાથે ગુણાઈ જશે, બંને સાથે ગુણાશે તો અહીંયા શું થશે? 2x + 7 × 2 14. અહીંયા શું આવશે? 3x - 9. આ 2x આમ આવશે, 3 માંથી બાદ થશે એટલે ખાલી x. આ 9 આમ જશે, પ્લસ થશે. 14 અને 9 કેટલા થશે? 23. આ 23 વર્ષ કોની ઉંમર આવી ગઈ? કોની ઉંમર હતી? તો કે પુત્રીની હતી. પુત્રની ઉંમર કેટલી હશે? 23 + 7 30 વર્ષ હશે. આપણે મેળવવાની છે માતાની ઉંમર. તો માતાની ઉંમર બરાબર એ કેટલી છે? તો કે 3x - 9. આ તગડે 3, x ની જગ્યાએ 23 - 9. 23 તેરી 69 - 9. 69 - 9 60 વર્ષ પૂરા. બરાબર. જ્યારે આપણે સરકારી નોકરીમાંથી શું થશું? રિટાયર્ડ થઈ ગયા હશું. ઓપ્શન ડી છે એ આપણો શું આવશે? જવાબ આવશે. ક્લિયર છે? આગળ વધીએ. સરેરાશ વાળો દાખલો આવ્યો છે. એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. આ જ વર્ગના 18 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 7 વર્ષ છે તો બાકીના 12 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર શોધો. એકદમ સરળ દાખલો છે ભાઈ. સરેરાશ આપી હોય અને ઉંમરનો દાખલો હોય તો સરવાળો મેળવી જ લેવાનો. તો સરવાળો કેટલા? તો કે 30 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો હું મેળવીશ. તો 30 વિદ્યાર્થીઓ, સરેરાશ ઉંમર છે 16 તો 30 × 16 3 16 48 અને મીંડું 480 વર્ષ. એ મને શું મળ્યો? સરવાળો મળ્યો. પછી કીધું છે 18 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 7 વર્ષ છે તો 18 વિદ્યાર્થીઓ છે એની ઉંમરનો હું સરવાળો મેળવીશ. વિદ્યાર્થીઓ છે 18, સરેરાશ ઉંમર છે 7. 18 સત્તા કેટલા થશે? ફરી વખત જો ગુણાકાર ન આવડે તો શું કરવાનું? 7 એકા 7 એટલે 70 અને 7 8 56. એ 70 ની અંદર તમારે 56 એડ કરવાના. 70 માં પહેલા 30 એડ કરો તો 100 થઈ જશે. 30 એડ કરી દીધા, હવે 26 એડ કરવાના. કેટલા થશે? 126. આ શું મળી ગયું? તો 18 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો મળ્યો. 30 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 480 વર્ષ છે. આપણને શું કીધું? બાકીના 12 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર શોધો. 12 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો આપણી પાસે હોય તો એ સરવાળાને 12 થી ભાગી દેશું એટલે આપણને સરેરાશ ઉંમર મળી જશે. તો હું શું કરીશ? આ 30 વિદ્યાર્થીઓની જે કુલ ઉંમર છે 480 એમાંથી 18 વિદ્યાર્થીઓની કુલ ઉંમર 126 બાદ કરીશ તો મને બાકીના 12 વિદ્યાર્થીની કુલ ઉંમર મળી જશે એટલે કે સરવાળો મળી જશે. તો બાકીના 12 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો કેટલો મળશે? 480 માંથી 126 બાદ કરવાના છે તો 10 માંથી 6 જશે તો 4, 7 માંથી 2 જશે તો 5, 4 માંથી 1 જશે તો 3. 354 વર્ષ મળ્યા. શું મળ્યું? એ તો કે બાકીના 12 વિદ્યાર્થીઓ છે એની ઉંમરનો સરવાળો મળ્યો. તો 12 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી થશે? 12 વિદ્યાર્થીઓની સરેરાશ કુલ સરવાળો છે 354 અને વિદ્યાર્થીઓ છે 12. બરાબર. આના છેદ તમારે ઉડાડવાના છે કારણ કે થોડુંક તો તમારે ગણવું પડશે અને કમેન્ટ સેક્શનની અંદર તમારે જવાબ આપવાનો છે કે સરેરાશ ઉંમર જે છે બાકીના 12 વિદ્યાર્થીઓની એ કેટલી આવશે. આગળ વધીએ છેલ્લા દાખલા તરફ અને પછી આપણું આ ચેપ્ટર છે એ પૂરું થશે. અગેન સરકારી ઓફિસનો દાખલો આવ્યો એટલે વારંવાર સરકારી ઓફિસ જો અહીંયા સામે આવે દાખલામાં
તો આપણું એક ટાર્ગેટ કે ભાઈ મારે સરકારી ઓફિસ સુધી કોઈ પણ ભોગી પહોંચવાનું છે અને પહોંચ્યા વગર મૂકવાનું નથી, બરાબર ને? જ્યાં સુધી પહોંચશું નહીં ત્યાં સુધી મૂકીશું નહીં, લખી લેજો દિવાલ ઉપર. તો 2 વર્ષ પહેલા આજે શરૂઆતમાં જે દાખલો ગણ્યો હતો ને એ પ્રકારનો જ છે, પણ થોડો લેવલ વાળો છે. 2 વર્ષ પહેલા એક સરકારી ઓફિસના 3 કર્મચારીઓની સરેરાશ ઉંમર 30 વર્ષ હતી. ક્યારે હતી? 2 વર્ષ પહેલા. ઓફિસમાં નવા 2 કર્મચારીઓની ભરતી થવાથી તેમની સરેરાશ ઉંમર તેટલી જ રહે છે. એટલે કે સરેરાશ ઉંમર એ 2 નવા આવી ગયા તો એ થઈ ગયા 5 જણા, તો એ સરેરાશ છે એ 30 ની 30 જ રહેશે. જો નવા 2 કર્મચારીઓની ઉંમરનો તફાવત 6 વર્ષ હોય, અહીંયા એ જે નવા 2 એવા છે એની ઉંમરનો તફાવત 6 વર્ષ આપણને આપ્યો છે, તો તે બંને કર્મચારીઓમાંથી નાના કર્મચારીની ઉંમર કેટલી હશે? નાના કર્મચારીની ઉંમર કેટલી હશે? સૌથી પહેલા હું અહીંયા લખી દઉં છું તફાવત. 2 કર્મચારીની ઉંમરનો તફાવત છે 6 વર્ષ. એક કર્મચારીની ઉંમર x હોય, બીજાની y હોય, તો x માઇનસ y બરાબર મને 6 વર્ષ છે એ આપેલા છે, બરાબર? આગળનું કામ હવે આપણે કરીએ. પછી આપણને આપ્યું હતું 2 વર્ષ પહેલા 3 કર્મચારીઓની સરેરાશ ઉંમર 30 વર્ષ છે, તો 2 વર્ષ પહેલા એ જે 3 કર્મચારીઓ છે એની ઉંમરનો સરવાળો મને મળે? તો તમે કહેશો હા મળે. તો 3 કર્મચારીઓ હતા, સરેરાશ ઉંમર 30 હતી, તો સરવાળો કેટલો થશે? 30 તેરી 90 વર્ષ. એ 2 વર્ષ પહેલા હતા, એટલે કે 2 વર્ષ પહેલાની સરેરાશ ઉંમર હતી. હવે હાલમાં એ 3 કર્મચારીઓ છે એની ઉંમરનો હું સરવાળો અહીંયા લખીશ. 3 કર્મચારીઓ 2 વર્ષ પહેલાની વાત આપણે કરી, 90 વર્ષ હતા. 3 કર્મચારીઓ છે હાલમાં, ત્રણેયની ઉંમરમાં 2 વર્ષનો વધારો થયો હશે ને? તો પહેલામાં 2, બીજામાં 2 અને ત્રીજામાં 2 વર્ષ વધ્યા, તો કુલ કેટલા વધ્યા? 6 વર્ષ વધ્યા. તો હાલમાં આ 2 વર્ષ પહેલા સરવાળો 90 વર્ષ હતો, હવે 6 વર્ષ વધી જશે, તો હાલનો સરવાળો કેટલો થઈ જશે? 96 વર્ષ થશે. કેટલો થશે? 96 વર્ષ. હવે શું થયું? તો કે 2 કર્મચારીઓ નવા આવ્યા. કેટલા આવ્યા? 2 કર્મચારીઓ નવા આવ્યા, તો 5 કર્મચારી થઈ ગયા. કેટલા થઈ ગયા? 5 કર્મચારી. તો એ જે 5 કર્મચારી છે એની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો કે 5 કર્મચારી છે, સરેરાશ 30 ની 30 જ રહેવાની છે, તો 5 ગુણ્યા 30 150 વર્ષ થશે. કેટલો થશે? 150 વર્ષ. અહીંયા સુધી ક્લિયર છે. પછી આ તફાવત આપ્યો તો એ પણ ક્લિયર છે. હવે સાહેબ શું કરીશું આપણે? તો હવે શું કરાય ખબર? 5 કર્મચારીઓની કુલ ઉંમર કેટલી છે? 150 વર્ષ. હાલમાં 3 કર્મચારીઓની કુલ ઉંમર કેટલી હતી? 96 વર્ષ. આ 150 વર્ષમાંથી હું આ 96 વર્ષ કાઢી દઈશ. 96 વર્ષ કાઢી દઈશ એટલે કોના વયા ગયા? તો કે ઓલા જૂના જે 3 કર્મચારીઓ હતા એ નીકળી ગયા, અને જૂના 3 કર્મચારીઓ નીકળી ગયા એટલે વધ્યા કયા? તો કે જે નવા 2 આવ્યા ને x અને y વાળા, એ બંને વધ્યા, અને એ બંનેની ઉંમરનો મને શું મળશે? સરવાળો. ફરી વખત 5 કર્મચારીઓની કુલ ઉંમર 150 વર્ષમાંથી હું જે જૂના 3 કર્મચારીઓ હતા એની કુલ ઉંમર 96 બાદ કરીશ, તો નવા જે 2 કર્મચારીઓ છે એની હાલની ઉંમરનો મને સરવાળો મળશે. અને હાલની ઉંમરનો સરવાળો મળે તો એને શું કહેવાય? x વત્તા y કહેવાય. કે એ બંને કર્મચારીઓને આપણે x અને y ના ફોર્મમાં છે એ રિપ્રેઝન્ટ કર્યા છે. તો કેટલો મળશે? તો કે 150 માઇનસ કેટલા કરશું? 96 કરશું. કેટલા કરશું? 96. 150 માંથી 96 આપણે બાદ કરશું તો વધશે કેટલા? 54 વધશે. કેટલા વધશે? 54 વર્ષ. તો હવે જો અગેન આપણી પાસે 2 સમીકરણ છે, x વત્તા y બરાબર 54 અને x માઇનસ y બરાબર 6. તો લખીશું અહીંયા x વત્તા y બરાબર 54, x માઇનસ y બરાબર 6, પ્લસ y માઇનસ y છે તો સરવાળો કરી દેવાય. બંનેનો સરવાળો કરશો એટલે y જશે, તો અહીંયા આવશે x વત્તા x 2x બરાબર આ કેટલા આવશે? 60. તો x બરાબર કેટલા થશે? 60 ભાગ્યા 2 એટલે 30 વર્ષ. બરાબર. બંનેની ઉંમરનો તફાવત કેટલો છે? 6 વર્ષનો છે. તો y એટલે કે બીજો કર્મચારી કેટલો હશે? તો કે એમ ડાયરેક્ટ તુક્કો નથી લગાવો કે ભાઈ 36 નો હશે કે 24 નો હશે, એ મૂકી દો ને. x બરાબર કેટલા મૂકી દેશો તમે? અહીંયા 30 મૂકી દેશો. એ 30 મૂકી દેશો, y આમ આવ્યો જશે, 6 આમ આવી જશે, 30 માંથી 6 જશે, તો y બરાબર તમને કેટલા મળશે? 24 વર્ષ.
તો આ બે કર્મચારીઓ છે, એક 30 વર્ષનો છે અને એક 24 વર્ષનો છે. તો નાનો કયો થયો? 24 વર્ષવાળો. આપણને પૂછ્યું હતું નાના કર્મચારીની ઉંમર કેટલી હશે? 24 વર્ષ. જો અહીંયા 30 વર્ષે આપેલા છે, ભૂલથી આ ટીક કરતા નહીં. તો નાના કર્મચારીની ફાઇનલ ઉંમર આપણને 24 વર્ષ મળી છે. અને આ સાથે ઉંમર આધારિત પ્રશ્નો છે એક કમ્પ્લીટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ જાહેર કરીએ છીએ. નવા વિડીયો લેક્ચરથી કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ.